ગુડ મોર્નિંગ. વોઇસ આવે છે? આશીષ વોઇસ આવે છે? ગુડ મોર્નિંગ. વોઇસ આવે છે? હલો. હલો હલો હલો. ઓકે ઓકે, ચાલો વોઇસ આવે છે તો સ્ટાર્ટ કરી ક્લાસને. ઓકે, નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. સ્ટડી ઓફ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો વિડીયો છે ઇન્ટેલિજન્સ મતલબ બુદ્ધિ ઉપર. ઓકે, તો આજે આપણે બુદ્ધિનો યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ અને મે બી દરરોજ સવારે વહેલા જ આપણે સાયકોલોજીના ક્લાસ લઈશું. ઓકે, તો આજનો આ પહેલો ક્લાસ છે, તો વિડીયોને સૌથી પહેલાં લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ આ ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મૂકવામાં આવશે તેની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. આપણે ઇન્ટેલિજન્સ બુદ્ધિ વિશે આજે બેઝિક નોલેજ મેળવીશું. ચાલો, સૌથી પહેલા પ્રશ્ન થાય કે બુદ્ધિ છે શું? ઓકે, તો એના વિશે પહેલા સમજીએ. તો સૌથી પહેલા બુદ્ધિની ઔપચારિક રીતે જે વ્યાખ્યા આપી હતી બોરિંગે આપી હતી અને 1923માં આપી હતી. ઓકે, તો બુદ્ધિની જો ઔપચારિક વ્યાખ્યા કોઈ આપી હોય તો એ કોણે આપી હતી? બોરિંગે આપી હતી. ક્યારે આપી હતી? તો 1923માં આપી હતી. એમણે જે વ્યાખ્યા આપી હતી એ વ્યાખ્યા આ મુજબ હતી કે બુદ્ધિ કસોટી જે માપે છે તે જ બુદ્ધિ છે. ઓકે, એટલે કે જે આઈક્યુ ટેસ્ટ છે, ઓકે, ઇન્ટેલિજન્ટ ટેસ્ટ છે, એ જે માપન કરે છે એ જ શું છે ભાઈ? બુદ્ધિ છે, મતલબ ઇન્ટેલિજન્સ છે. ઓકે, જયદીપસિંહ, જય શ્રી કૃષ્ણ. હા, એનર્જી ભર્યો ક્લાસ, બિલકુલ. ચાલો, બોરિંગ પછી અનેક મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ બધી વ્યાખ્યાઓને 3 શ્રેણીમાં વહેંચી શકાય છે. જેટલી પણ બોરિંગે જે વ્યાખ્યા આપી એમણે એમ કહ્યું કે ભાઈ જે બુદ્ધિ કસોટી છે એ જે માપે છે એ જ બુદ્ધિ છે. ઓકે, અને એમના પછી જેટલા પણ મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો છે, ઓકે, આ બધી જ વ્યાખ્યાઓને ટોટલ મળીને 3 શ્રેણીમાં વહેંચી શકાય છે. પહેલી શ્રેણી છે તો પ્રથમ શ્રેણીમાં બુદ્ધિને વાતાવરણની સાથે સમાયોજન કરવાની શક્તિના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. મતલબ કે તમે જેટલું વાતાવરણ સાથે એડજસ્ટમેન્ટ કરો છો એટલી તમારી બુદ્ધિ શું છે ભાઈ? વધારે છે. ઓકે, અને જેટલું તમે વાતાવરણ સાથે એડજસ્ટમેન્ટ નથી કરતા એટલી તમારી બુદ્ધિ ઓછી છે. આ રીતે બુદ્ધિને વ્યાખ્યાયિત કરવામાં આવી છે. ઓકે, આ પ્રથમ શ્રેણીની અંદર યાદ રાખીશું. પ્રથમ શ્રેણી બુદ્ધિને કોની સાથે? વાતાવરણ સાથે સમાયોજિત કરવાની શક્તિના આધારે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. સેકન્ડ શ્રેણીની વાત કરીએ, બીજી શ્રેણી, તો બુદ્ધિને શીખવાની શક્તિ એટલે કે એબિલિટી ટુ લર્ન, એટલે કે તમે કેવી રીતે જલ્દી શીખી શકો છો, મતલબ કેટલું શીખી શકો છો કે એની સાથે બુદ્ધિને શું કરવામાં આવી? વ્યાખ્યાયિત કરવામાં આવી. આપણે કહીએ છીએ ને કે આને વધારે જલ્દી આવડી જાય છે, મતલબ કે આનું આઈક્યુ લેવલ વધારે છે. તો બસ સેમ ચીજ અહીંયા છે. ઓકે, તો બુદ્ધિને શીખવાની શક્તિ સાથે બીજી શ્રેણીમાં રાખવામાં આવે એટલે કે વ્યાખ્યાયિત કરવામાં આવે. કેટલાકે શું કહ્યું કે બુદ્ધિ એટલે વાતાવરણ સાથે સમાયોજિત કરવાની શક્તિ. ઓકે, કેટલાકે એમ કહ્યું કે બુદ્ધિ એટલે શીખવાની શક્તિ. ઓકે, ત્રીજી શ્રેણીની વાત કરીએ તો ત્રીજી શ્રેણીમાં બુદ્ધિને અમૂર્ત ચિંતન, એબ્સ્ટ્રેક્ટ રિઝનિંગ. ઓકે, એબ્સ્ટ્રેક્ટ એટલે શું થશે? અમૂર્તનો મતલબ શું થાય? મૂર્ત અને અમૂર્ત, આ બંને તમારે ખ્યાલ રાખવાનું છે, કારણ કે જીન પિયાજે પણ અમૂર્ત અને અમૂર્ત તબક્કાઓ બતાવ્યા છે. કે તો મૂર્ત વસ્તુ એવી છે કે જેને તમે જોઈ શકો છો. ઓકે, જોઈ શકો છો, સ્પર્શી શકો છો, ઓકે, બતાવી શકો છો. ઓકે, મતલબ કે જે આપણા સામે પ્રત્યક્ષ રૂપે હોય, જેનો કોઈ આકાર નિશ્ચિત હોય છે, જે વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, બતાવી શકીએ છીએ, પ્રૂફ કરી શકીએ છીએ, એ વસ્તુ છે તમારી મૂર્ત. અને અમૂર્ત વસ્તુઓ કોને કહીશું? જેને આપણે બતાવી નથી શકતા, જે આપણી માનસિક પ્રક્રિયાઓ જેમ કે છે, કે જે આપણા વિચારો છે એને આપણે બતાવી નથી શકતા,
ખાલી ફીલ કરી શકીએ છીએ. જેમ કે માની લો કે ભગવાનની વાત કરીએ તો ભગવાનને આપણે બતાવી નથી શકતા, ફક્ત ફીલ કરીએ છીએ કે હા દુનિયામાં ભગવાન છે, હે ને. તો એ કેવી ભગવાન એ શું થઈ ગયું ભાઈ, અમૂર્ત વસ્તુ થઈ ગઈ. ઓકે, તો અમૂર્ત વસ્તુ મતલબ કે જેના વિશે આપણને કહેવાય ને એને આપણે જોયેલા નથી, તેમ છતાં પણ એના વિશે આપણે નોલેજ મેળવીએ છીએ. ઓકે, એ અમૂર્ત વસ્તુ થઈ ગઈ. તો બુદ્ધિને અમૂર્ત ચિંતન કરવાની શક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવી. આ રીતે ટોટલ 3 શ્રેણીમાં બુદ્ધિને વ્યાખ્યાયિત કરવાવાળા જેટલા પણ મનોવૈજ્ઞાનિકો હતા એમને 3 શ્રેણીમાં વહેંચવામાં આવ્યા. ઓકે, એટલે કે જે વ્યક્તિમાં વાતાવરણ સાથે જલ્દી બિલકુલ, જે વ્યક્તિ વાતાવરણ સાથે વધારે જલ્દી એડજસ્ટમેન્ટ કરી દે તો મતલબ કે એનું આઈક્યુ લેવલ કેવું છે, વધારે છે. ઓકે, યસ. માનસિક શબ્દ એટલે અમૂર્ત. યસ, રાઈટ આશિષ. ચલો, બુદ્ધિમાં અનેક પ્રકારની શક્તિઓ જેની સામાન્ય શક્તિ મતલબ જનરલ એબિલિટી કહેવામાં આવે છે. આપને ખબર હશે જનરલ એબિલિટી, સ્પેસિફિક એબિલિટી, અને આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણવામાં પણ આવશે. ઓકે, તો બુદ્ધિમાં અનેક પ્રકારની શક્તિઓ રહેલી છે, અલગ અલગ પ્રકારની શક્તિઓ રહેલી છે. ઓકે, જેમ કે માની લો શબ્દની શક્તિ રહેલી હોય. ઓકે, એ રીતે અલગ અલગ પ્રકારની કેટલીય શક્તિઓ રહેલી હોય છે જેને આપણે શું કહીએ છીએ, જનરલ એબિલિટી કહીએ છીએ, જેને સામાન્ય શક્તિ પણ કહીએ છીએ. ઓકે, તે સામેલ હોય છે. ઓકે, અલગ અલગ પ્રકારની શક્તિઓ બુદ્ધિની અંદર શું હોય છે ભાઈ, સામેલ હોય છે. ચાલો આગળ જોઈએ. તો બુદ્ધિ છે શું? ઓકે, અત્યારે બેઝિક માહિતી મેળવી કે ભાઈ મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યાઓ આપી, એના આધારે અલગ અલગ શ્રેણીઓમાં મૂકવામાં આવી. ઓકે, બુદ્ધિ શું છે? તો બુદ્ધિ વિભિન્ન શક્તિઓનો સંપૂર્ણ સરવાળો છે. અલગ અલગ શક્તિઓ છે, આ બધી શક્તિઓ છે. માની લો કે જેમ કે થર્સ્ટનની 7 શક્તિની વાત કરી હતી ને, 7 એબિલિટીની વાત કરી હતી, એ રીતે બધાએ અલગ અલગ વાત કરેલી છે. દરેકના મતલબ આપણે ઓલ ઓવરઓલ જો કાઢીએ તો બુદ્ધિ એટલે વિભિન્ન શક્તિઓનું શું છે ભાઈ, સરવાળો છે. બસ આ રીતે સમજો કે વિભિન્ન શક્તિનો સરવાળો એટલે બુદ્ધિ. ઓકે, ચલો, બુદ્ધિની મદદથી વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ માટે આંતરસૂઝ, ઇન્સાઇટ, આંતરસૂઝનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? આંતરસૂઝનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ચાલો, બુદ્ધિની મદદથી વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ માટે આંતરસૂઝ, ઇન્સાઇટનો આશરો લે છે. આંતરસૂઝનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? કોહલબર્ગે આપ્યો હતો. કોહલબર્ગે આપ્યો હતો ને ભાઈ, ચિમ્પાન્જી વાળો. કોહલર. યસ, કોહલબર્ગની કોહલર. ઓકે, કોહલરે આપ્યો હતો. તો કોહલર જે છે એ તમારા કેવા હતા ભાઈ, એ કહો તો કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા કોહલર? વર્ધીમર, કોહલર, કોફકા. યાદ આવ્યું બધાને? વર્ધીમર, કોહલર, કોફકા, હે ને? ગેસ્ટાલ્ટવાદ. ઓકે, ગેસ્ટાલ્ટવાદ સાથે સંકળાયેલા છે, એટલા માટે કોહલરને ગેસ્ટાલ્ટવાદી પણ કહેવામાં આવે છે. કે અને ગેસ્ટાલ્ટવાદના જનકની અંદર 3 નામ તમને જોવા મળશે, કોહલર, કોફકા અને વર્ધીમર. ઓકે, તો ઇન્સાઇટનો આંતરસૂઝનો ચિમ્પાન્જી ઉપર જે પ્રયોગ કરવામાં આવ્યો હતો કોહલર દ્વારા કરવામાં આવ્યો હતો. ઓકે, તો આંતરસૂઝનો અહીંયા શું કહેવા માંગે છે કે બુદ્ધિની મદદથી વ્યક્તિ જે છે એ કોઈ સમસ્યાના ઉકેલ માટે, કોઈ સમસ્યા છે આનું સોલ્યુશન લાવવું છે તો એના માટે આંતરસૂઝનો ઉપયોગ કરે છે. મતલબ કે પોતાની અંતરથી જે પોતાની સૂઝ પડે છે એ રીતનો ઉપયોગ કરે છે. ઓકે, એટલું જ નહીં, કોઈ સમસ્યાના ઉકેલ માટે તે પૂર્વ અનુભવોનો લાભ આ બુદ્ધિના કારણે જ ઉઠાવી શકે છે. મતલબ કે પહેલેથી તમને કોઈ એક્સપિરિયન્સ થયો છે, તમે કોઈ પ્રોબ્લેમ પહેલાં કોઈ સોલ્વ કર્યું હોય ને એના જેવી જ અથવા તો એને જેવી લગતી કોઈ પ્રોબ્લેમ ફરીથી નેક્સ્ટ ટાઈમ ઊભી થઈ ગઈ તો તમે શું કરશો? તમારી પાસે પહેલાંનો એક્સપિરિયન્સ હોય છે કે હા ભાઈ આવું કરવાથી આવું થાય, તો પછી આપણે એ જે પૂર્વ અનુભવ મેળવેલો છે એના બેઝ ઉપર આપણે શું કરીએ છીએ? પ્રોબ્લેમને સોલ્વ કરીએ છીએ. જેમ કે માની લો કે તમને પહેલી વખતે તમારી સાયકલની ચેન ઉતરી ગઈ. ઓકે, અને તમને કોઈએ કહ્યું કે ભાઈ સાયકલની ચેન ચડાવી હોય તો આ રીતે પેન્ડલનો ઊંધું મારો અને આ રીતે ચેનને ફિટ કરો અને પછી સીધું પેન્ડલ મારવાનું શરૂ કરો. ઓકે, તો આ તમને જો પહેલેથી પહેલી વખતે એક્સપિરિયન્સ થઈ ગયો. હવે શું થશે? માની લો કે નેક્સ્ટ ટાઈમ તમારી સાયકલની ચેન ઉતરી જશે તો તમારે કોઈનો સહારો નહીં લેવો પડે.
બટ તમે ખુદ એ જે પહેલાં જે તમે એક્સપિરિયન્સ મેળવ્યો છે એના બેઝ ઉપર તમે સાયકલની ચેન ચડાવવાનું શીખી લો છો, હે. તો મતલબ કે શું થઈ ગયું, એ તમારી બુદ્ધિ છે. ઓકે, એ બુદ્ધિના કારણે તમારી બુદ્ધિ છે એના કારણે તમે પૂર્વ અનુભવને યાદ રાખી શક્યા એન્ડ એના બેઝ ઉપર તમે તમારી પ્રોબ્લેમને સોલ્વ કરી શક્યા. ઓકે, યસ, કોહલર, કોફકા, વર્ધીમાન, યસ, ગેસ્ટાલ્ટ થિયરી. હા, બિલકુલ. બુદ્ધિની મદદથી વ્યક્તિ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કરે છે. બુદ્ધિની મદદથી શું કરે છે વ્યક્તિ? ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કરે છે. ઓકે, ઉદ્દેશ મતલબ કોઈને કોઈ લક્ષ્ય આધારિત ક્રિયાઓ કરે છે. ઓકે, ક્લિયર? તો અહીંયા આપણે 3 વસ્તુ જોઈ કે બુદ્ધિ વિભિન્ન શક્તિઓનો સંપૂર્ણ સરવાળો છે. ઓકે, બુદ્ધિની મદદથી વ્યક્તિ શું કરે છે ભાઈ? કોઈ સમસ્યાનો ઉકેલ માટે આંતરસૂચનો સહારો લે છે. ઓકે, અને બુદ્ધિની મદદથી વ્યક્તિ ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કરે છે. આગળ સમજીએ કે બુદ્ધિ વ્યક્તિને વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં મદદ કરે છે. આપણી જે બુદ્ધિ છે એ જ આપણને આપણા વાતાવરણ સાથે અસરકારક રીતે સમાયોજન કે અનુકૂલન કરવામાં શું કરે છે? મદદ કરે છે. કે એ બુદ્ધિના કારણે જ આપણે કોઈ પણ આપણું આજુબાજુ જે પણ વાતાવરણ છે એની સાથે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. ઓકે, બુદ્ધિથી વ્યક્તિમાં વિવેકશીલ ચિંતન, ઓકે, તથા અમૂર્ત ચિંતન કરવામાં મદદ કરે છે. ઓકે, વિવેકશીલ મતલબ આપણે સારી રીતે જેમની જે એવું ચિંતન જે એક સારું ચિંતન માનવામાં આવે. ઓકે, તો વિવેકશીલ ચિંતન આપણે કરી શકીએ છીએ. અમૂર્ત ચિંતન, અમૂર્ત મતલબ આપણે કહ્યું ને ભાઈ કે જે માનસિક રીતે આપણી જે માનસિક ક્રિયાઓ છે, ઓકે, તર્ક છે, વિતર્ક છે, આ બધું તમારું શું હશે ભાઈ? એ અમૂર્ત ચિંતન હશે. તો અમૂર્ત ચિંતન કરવામાં આપણને બુદ્ધિ શું કરે છે? મદદ કરે છે. ઓકે, બુદ્ધિમાન વ્યક્તિ મોટે ભાગે કઠિન અને જટિલ કાર્યને સમજીને કરે છે. કોઈ પણ બુદ્ધિમાન વ્યક્તિ હશે એ શું કરશે? કોઈ પણ કઠિન કાર્ય હશે, જટિલ કાર્ય હશે એને સમજી વિચારીને કરશે. એવું નહીં કે ભાઈ કોઈ મુસીબત આવી અને પછી ડાયરેક્ટ એકબીજા ઉપર દોષારોપણ કરવાનું ચાલુ કરી દેશે, એવું નહીં કરે. બુદ્ધિમાન વ્યક્તિ શું કરશે? કોઈ પણ પરિસ્થિતિ, માની લો કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, ઓકે, જે મુશ્કેલીની ઘડી છે, તો એવા ટાઈમે સમજી વિચારી અને કદમ ઉઠાવશે. ઓકે, કોઈ પણ નિર્ણય કરશે તો સમજી વિચારીને કરશે. ઓકે, તેના કાર્યોમાં મૌલિકતા અધિક હશે. ઓકે, મૌલિકતા એટલે પોતાના વિચારો એમાં વધારે જોવા મળશે. પોતાની રીતે તે શું કરશે? ડિસિઝન લેશે. એવું નહીં કે ભાઈ બીજા કહેશે એમ જ કરશે, અને પોતાની રીતે સમજી વિચારી અને પોતે ડિસિઝન કરે છે. ઓકે, તો બુદ્ધિમાન વ્યક્તિ મોટે ભાગે કેવું હોય છે ભાઈ? કઠિન અને જટિલ કાર્યને સમજીને કરે છે. ઓકે, ક્લિયર? યસ, રેશનલ થિંકિંગ. E.L. થોર્નડાઇકે બુદ્ધિના 3 પ્રકારો બતાવ્યા છે. યાદ રાખજો, E.L. થોર્નડાઇક જે છે, થોર્નડાઇકનો કયો સિદ્ધાંત છે? યાદ કરો તો E.L. થોર્નડાઇકે કયો સિદ્ધાંત આપ્યો? પ્રયત્ન અને ભૂલ, હે ને? પ્રયત્ન અને ભૂલ દ્વારા સિદ્ધાંત કોણે આપ્યો? તો થોર્નડાઇકે, હે ને ભાઈ? બિલાડી ઉપરનો પ્રયોગ. કોના ઉપર પ્રયોગ કર્યો હતો? બિલાડી ઉપર કર્યો હતો, E.L. થોર્નડાઇકે. તો E.L. થોર્નડાઇક છે એમને બુદ્ધિના 3 પ્રકારો બતાવ્યા છે. એક તો એમણે કહ્યું કે સામાજિક બુદ્ધિ, બીજું અમૂર્ત બુદ્ધિ. સામાજિક બુદ્ધિને સોશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. અમૂર્ત બુદ્ધિને એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ કહેવાય છે. મૂર્ત બુદ્ધિને કોન્ક્રીટ ઇન્ટેલિજન્સ કહેવાય છે. કે આ 3 પ્રકારો E.L. થોર્નડાઇકે બુદ્ધિના જણાવ્યા છે. ઓકે, યસ, ટ્રાય એન્ડ એરર. યસ, ચલો હવે સમજીએ આ 3 પ્રકારોની. સામાજિક બુદ્ધિ કોને કહીશું? સોશિયલ ઇન્ટેલિજન્સ કોને કહીશું? તો સામાજિક બુદ્ધિ એવી માનસિક શક્તિ છે જેની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિઓને સારી રીતે સમજે છે. આવા લોકોના સામાજિક સંબંધ ઘણા સારા હોય છે તથા સમાજમાં તેની પ્રતિષ્ઠા પણ ઘણી હોય છે. જેમની સોશિયલ ઇન્ટેલિજન્સ વધારે હોય છે, ઓકે, તો એ લોકો શું કરે છે ભાઈ? સોશિયલ રીતે બહુ આગળ પડતા હોય છે. મતલબ કે સામાજિક રીતે તેઓ આગળ હોય છે, અન્ય વ્યક્તિઓને સારી રીતે સમજી શકતા હોય છે. ઓકે, અને તેમની સમાજની અંદર પણ પ્રતિષ્ઠા વધુ હોય છે. તો તેઓમાં સામાજિક કૌશલ્ય મતલબ સોશિયલ સ્કિલ વધુ જોવા મળતું હોય છે. અને આવા વ્યક્તિ શું કરે છે ભાઈ? સારા નેતા બની શકે છે. તમે જોયું હશે કે તમારા સમાજની અંદર હોય તો તમારી સમાજમાં જે પણ નેતાગીરી કરતા હોય એની અંદર સોશિયલ સ્કિલ વધારે
વધારે હોય, કે એકબીજા સાથે એમનો સ્વભાવ એટલો મળતાવડો હોય, ઓકે, જ્યાં જાય તેમની સાથે એમને સારા રિલેશનશિપ બની જતા હોય, ઓકે. તો આ શેના કારણે બનતું હોય છે? એ સોશિયલ ઇન્ટેલિજન્સના કારણે. જેનું સોશિયલ ઇન્ટેલિજન્સ વધારે હોય એનું સોશિયલ જે સર્કલ છે એ પણ કેવું હોય ભાઈ? મોટું હોય, ઓકે. ઘણા એવા હોય જેને આપણે બહુમુખીપણું કહીએ છીએ ને, કે બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હોય ને એમનું સોશિયલ વર્તુળ તમારે જોવાનું કે વધારે હોય છે. તો એમની અંદર એ ગુણ હોય છે કે ભાઈ તેઓ સોશિયલ નેટવર્ક વધારી શકતા હોય છે એન્ડ તેઓ લીડરશિપ સારી રીતે કરી શકતા હોય છે, ઓકે. તો આવા લોકોમાં સોશિયલ ઇન્ટેલિજન્સ શું હોય છે ભાઈ? વધારે હોય છે, ઓકે. અને અમુક લોકો એવા હોય છે જે કદી મળતાવડા જ ન હોય, ઓકે. જ્યાં જાય ત્યાં બધે ઝઘડા જ કરતા રહે ને એકલા ફરતા હોય, ઓકે. એવા લોકોની સામાજિક બુદ્ધિ જે છે, સોશિયલ ઇન્ટેલિજન્સ છે, એ ઓછી માની શકાય, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ અમૂર્ત બુદ્ધિ, એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ શું છે? તો અમૂર્ત ચિંતન એટલે એવી માનસિક શક્તિ કે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક તથા ગણિતીય સંકેતો અને ચિહ્નોના સંબંધોને આસાનીથી સમજી શકે છે તથા તેનું ઉચિત અર્થઘટન પણ કરી શકે છે. અહીંયા આપણે એવું કહી શકાય કે ભાઈ મૂર્ત ચિંતન એટલે કે જે શાબ્દિક હોય, ઓકે, ગાણિતીય સંકેતો હોય છે, ચિહ્નો હોય છે, એના જે સંબંધો છે એને આપણે આસાનીથી સમજી શકીએ. જેમ કે રિઝનિંગના જે ક્વેશ્ચન તમે સોલ્વ કરો છો, કે રિઝનિંગના ક્વેશ્ચન સોલ્વ કરો છો, તો એ તમારી ત્યાં કઈ બુદ્ધિ કામ કરતી હોય છે? એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ કામ કરતી હોય છે, ઓકે. આવી વ્યક્તિમાં અમૂર્ત બુદ્ધિ અધિક હોય છે, મતલબ કે જે લોકોનું રિઝનિંગ બહુ પાવરફુલ હોય ને તો એ લોકોનું એવું માની શકાય કે ભાઈ એમનામાં એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ વધારે છે, ઓકે. જેમ કે સફળ કલાકાર હોય, ઓકે, કોઈ સફળ કલાકાર છે તો એની અંદર અમૂર્ત બુદ્ધિ વધારે, એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ વધારે. કોઈ પેન્ટર છે, ઓકે, ડ્રોઈંગ જેમને બહુ સારું કરતા ડ્રોઈંગ કરવાવાળા તમારે જોવો જોજો, એમની કલ્પના જે હશે ને કંઈક અદ્ભુત હશે. કોઈ પણ વસ્તુ જોશે ને અચાનકથી એમને પણ પોતાના મનમાં જે તરંગો આવે અને એના આધારે શું કરતા હોય છે? ડ્રોઈંગ કરી દેતા હોય છે, ઓકે. તો મતલબ કે એમની અંદર એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ વધારે હોય છે. ગણિતજ્ઞ છે, ઓકે, ગણિતજ્ઞ જે લોકો જેમ કે શૂન્યની શોધ કરી તો એમણે એમની જે શૂન્ય છે એમણે તો ક્યારેય મૂર્ત રૂપે જોયું જ નથી, તેમ છતાં પણ એમણે શૂન્યની શોધ કરી દીધી. તો મતલબ શું થઈ ગઈ? એમનામાં એબ્સ્ટ્રેક્ટ ઇન્ટેલિજન્સ વધારે હતી, ઓકે. ક્લિયર? યસ. તાર્કિક ગણિતિક બુદ્ધિ, યસ. મૂર્ત બુદ્ધિની વાત કરીએ, કોન્ક્રીટ ઇન્ટેલિજન્સની વાત કરીએ તો કોન્ક્રીટ જે ઇન્ટેલિજન્સ છે એટલે કે મૂર્ત બુદ્ધિ એટલે એવી માનસિક શક્તિ કે જેની મદદથી વ્યક્તિ શું કરે? ઠોસ કે નક્કર વસ્તુઓના મહત્વને સમજે છે, ઓકે, તથા તેનું સારી રીતે જુદી જુદી પરિસ્થિતિઓમાં પરિવર્તન કરતા શીખે છે. અહીંયા ઠોસ કે નક્કર વસ્તુનું વાત આવે એટલે તમને તરત જ મગજમાં કેટલ યાદ આવી જાય, હે ને? કેટલે બુદ્ધિના બે પ્રકારો જણાવ્યા હતા. એક એમને કહ્યું તો મૂર્ત બુદ્ધિ ને અમૂર્ત તરલ બુદ્ધિ, ઓકે. તો અહીંયા ઠોસ ને નક્કર બુદ્ધિની વાત પણ કેટલે કરી હતી, હે ને? તો મૂર્ત બુદ્ધિ એટલે એવી માનસિક શક્તિ કે જેની વ્યક્તિ ઠોસ કે નક્કર વસ્તુ, મતલબ જેને તમે જોઈ શકો છો, બતાવી શકો છો, ઓકે, સ્પર્શી શકો છો, એ જે વસ્તુ છે તમારી મૂર્ત વસ્તુ છે, ઓકે. તો એ જે વસ્તુઓના મહત્વને અહીંયા સમજે છે તથા તેનું સારી રીતે શું કરે છે? જુદી જુદી પરિસ્થિતિમાં તેમાં પરિવર્તન કરતા પણ શીખે છે, ઓકે. આ પ્રકારની બુદ્ધિની જરૂરિયાત તમારે વ્યાપારમાં અને ભિન્ન પ્રકારના વ્યવસાયોમાં અધિકતર પડે છે, ઓકે. આવી બુદ્ધિવાળા વ્યક્તિ એક સફળ વ્યાપારી બને છે. તો અહીંયા તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન એ રીતે આપી દે, જેમ કે તમને એમ પૂછી લે કે ભાઈ ગણિતજ્ઞ હોય, ઓકે, ગણિતજ્ઞોમાં કેવા પ્રકારની બુદ્ધિ વધારે જોવા મળે છે? તો ડાયરેક્ટલી તમને ખ્યાલ હોવો જોઈએ કે અમૂર્ત બુદ્ધિ. આ રીતે તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકે છે, ઓકે. પછી તમને પૂછી લે કે ભાઈ વ્યાપારી જે હોય છે એમની અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે? તો વ્યાપારીમાં કેવી આવશે? મૂર્ત બુદ્ધિ આવશે વ્યાપારીમાં, ઓકે. વ્યાપારીમાં મૂર્ત બુદ્ધિ આવશે, ઓકે. પછી તમને પૂછે કે જેનું કોઈ નેતા છે, ઓકે, તો નેતામાં કેવા પ્રકારની બુદ્ધિ વધુ હોઈ શકે છે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સોશિયલ જે બુદ્ધિ છે મતલબ સામાજિક બુદ્ધિ વધુ હોય છે, ઓકે. ક્લિયર? આ રીતે તમને એક્ઝામ્પલ દ્વારા ક્વેશ્ચન પૂછી શકે. યસ. ફ્લુઇડ ઇન્ટેલિજન્સ, યસ, ઓકે. ચલો નેક્સ્ટ જોઈએ.
વ્યક્તિની વય વિશે. હવે બુદ્ધિની વાત કરીએ છીએ તો હવે બુદ્ધિની અંદર વ્યક્તિની વયના આધારે આઈક્યુ આપણે બુદ્ધિ લગતી નીકાળતા હોઈએ છીએ. ઓકે, તો પહેલાં જોઈએ વ્યક્તિની વય. તો મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિની વયને બે ભાગોમાં વહેંચીને અધ્યયન કર્યું છે. એક તો તેની શારીરિક વય, જેને ક્રોનોલોજીકલ એજ કહેવામાં આવે છે, અને બીજું છે તમારી માનસિક વય, જેને આપણે મેન્ટલ એજ કહીએ છીએ. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે ક્રોનોલોજીકલ એજ જે છે એને આપણે CA કહીએ છીએ, મેન્ટલ એજ છે એને આપણે MA કહીએ છીએ. ઓકે, ચાલો શારીરિક વયની વાત કરીએ, ક્રોનોલોજીકલ એજની વાત કરીએ તો વ્યક્તિના જન્મથી લઈને આજ સુધીનો સમય એટલે કે શારીરિક વય. તમારી જે પણ તમારા જન્મથી લઈને અત્યાર સુધી જે પણ સમય છે એ તમારી શારીરિક એજ. આપણે પૂછીએ છીએ તમારી ઉંમર કેટલી. ઓકે, તમારી ઉંમર કેટલી, તો હું કહું કે મારી ઉંમર 33 વર્ષ, તો મતલબ આ 33 વર્ષ શું છે, મારી શારીરિક ઉંમર છે. શું છે ભાઈ? શારીરિક ઉંમર એટલે કે શારીરિક વય છે, જેને ક્રોનોલોજીકલ એજ કહીએ છીએ. ઓકે, શારીરિક વયને વ્યક્તિની વાસ્તવિક વય પણ કહેવામાં આવે છે. જો તમને શારીરિક વયની જગ્યાએ વાસ્તવિક વય કહ્યું હોય તો પણ કન્ફ્યુઝ નહીં થવાનું. શારીરિક વય એ જ તમારી વાસ્તવિક વય એટલે કે વાસ્તવિક ઉંમર હોય છે. ઓકે, ક્લિયર? તો યસ, હાલની ઉંમર. યસ. ચાલો માનસિક વયની વાત કરીએ તો મેન્ટલ એજ કોને કહીશું? શારીરિક એજ તો તમે જોઈ લીધી, તમને ખ્યાલ છે કે ભાઈ તમારા હાલની તમારી જે એજ છે એને આપણે વાસ્તવિક વય અથવા તો શારીરિક વય કહીએ છીએ. બટ મેન્ટલ એજ કોને કહીશું ભાઈ? તો માનસિક વયના ખ્યાલનું પ્રતિપાદન તો સૌથી પહેલા બીને અને સાયમન દ્વારા કરવામાં આવ્યું હતું. મેન્ટલ એજનું ખ્યાલનું પ્રતિપાદન કોણે કર્યું હતું? તો બીને અને સાયમન દ્વારા કરવામાં આવ્યું હતું. નાના જે તમારા અહીંયા પોઈન્ટો છે એ પોઈન્ટોને ખાસ યાદ રાખવા. ઓકે, એક્ઝામની અંદર આવી રીતે ડાયરેક્ટલી ડીપલી પૂછી લેતા હોય છે. ઓકે, તો માનસિક વયનો મેન્ટલ એજનો ખ્યાલ કોને પ્રતિપાદિત કર્યો હતો? બીને અને સાયમન દ્વારા કરવામાં આવ્યો હતો. હવે માનસિક વય એટલે એક એવો પ્રાપ્તાંક, એવો સ્કોર છે. ઓકે, પ્રાપ્તાંક મતલબ સ્કોર છે. ઓકે, એવો સ્કોર છે જેનું નિર્ધારણ પોતાની ઉંમરના કે પોતાનાથી ઓછી કે વધુ ઉંમરના બાળકોના સરેરાશ કર્તૃત્વની સાથે તુલના કરીને કરવામાં આવે છે. ઓકે, માનસિક વય એટલે શું ભાઈ? કે ભાઈ તમારી હાલની જે ઉંમર છે, ઓકે, તમારી પોતાની ઉંમર છે, તો તમારી પોતાની ઉંમરના લોકો અથવા તો તમારી પોતાની ઉંમરથી વધુના લોકો અથવા તો ઓછા લોકો હોય ઉંમરમાં, ઓકે, એનું જે સરેરાશ કર્તૃત્વ છે એની એવરેજ નીકાળીને એની સાથે તુલના કરવામાં આવે છે. કે આગળ આપણે સમજીશું કે મેન્ટલ એજ કેવી રીતે કાઢવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ કે કોઈ બાળકની વાસ્તવિક ઉંમર 6 વર્ષની છે. ઓકે, માની લો કે કોઈ બાળક છે. ઓકે, તો એની અહીંયા આપણે લઈ લઈએ એક્સ વ્યક્તિ. ઓકે, એક્સ બાળક છે, એની એજ કેટલી છે? 6 વર્ષ. ઓકે, એની વાસ્તવિક વર્ષ કેટલી છે ભાઈ? વાસ્તવિક ઉંમર 6 વર્ષ છે. ઓકે, એટલે કે શારીરિક વય. વાસ્તવિક વય એટલે શારીરિક વય. શારીરિક વય કેટલી છે ભાઈ? 6 વર્ષ છે. તે જ 8 વર્ષના બાળકો માટે બનેલી બુદ્ધિ કસોટીમાં સફળ થાય છે. મતલબ કે આ જે 6 વર્ષનું બાળક છે એ 8 વર્ષના બાળક માટે જે બુદ્ધિ કસોટી બનાવવામાં આવી છે, ઓકે, એ કસોટીને પણ એ શું કરી દે છે ભાઈ? સફળતાપૂર્વક એને પૂર્ણ કરે છે. ઓકે, તો અહીંયા આ જે બાળક છે, ઓકે, અથવા તો સમસ્યા ઉકેલમાં સફળ થાય છે, તો બાળકની માનસિક વય કેટલી થઈ જશે? 8 વર્ષની થઈ જશે. મતલબ ભલે એની શારીરિક વય 6 વર્ષ છે, બટ એની માનસિક વય કેટલી થશે કે એની મેન્ટલ જે એજ છે એ 8 વર્ષના બાળક જેટલી છે. હવે માની લો કે 6 વર્ષનું બાળક છે અને એ 4 વર્ષના બાળકની કસોટી સોલ્વ કરી શકે છે, બુદ્ધિ કસોટી. પછી 5 વર્ષના બાળકની ને 6 વર્ષના બાળકની બુદ્ધિ કસોટી સોલ્વ કરી શકતો નથી. તો મતલબ કે 6 વર્ષના બાળકની મેન્ટલ એજ કેટલી થઈ જશે? 4 વર્ષ. અને જો એ જ બાળક જો 8 વર્ષના બાળકની કસોટી સોલ્વ કરે છે તો મતલબ કે એની એજ કેટલી થઈ જશે? મેન્ટલ એજ 8 વર્ષની થઈ જશે. ઓકે, માનસિક વય વાસ્તવિક વય કરતાં ઓછી, વધુ કે બરાબર હોઈ શકે. મેન્ટલ એજ છે એ તમારી જે CA છે, મતલબ તમારી ક્રોનોલોજીકલ એજ છે એનાથી ઇક્વલ પણ હોઈ શકે. મેન્ટલ એજ ક્રોનોલોજીકલ એજથી વધુ પણ હોઈ શકે. મેન્ટલ એજ તમારી ક્રોનોલોજીકલ એજથી
ઓછી પણ હોઈ શકે. ઓકે, આ યાદ રાખવાનું. માનસિક વય વાસ્તવિક વય કરતાં જો ઓછી હોય ત્યારે બાળક કેવું ગણાશે? મંદબુદ્ધિનું. મતલબ કે 6 વર્ષનું બાળક છે, 4 વર્ષના બાળકની બુદ્ધિ કસોટી જ આપી શકે છે, આગળની બુદ્ધિ કસોટી સોલ્વ નથી કરી શકતો. મતલબ કે બાળક કેવું છે ભાઈ? મંદબુદ્ધિનું છે. ઓકે, માનસિક વય વાસ્તવિક વય કરતાં વધુ હોય તો તીવ્ર બુદ્ધિ. 6 વર્ષનું બાળક 8 વર્ષના બાળકની બુદ્ધિ કસોટી આપી શકતું હોય, મતલબ કે એને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકતું હોય, તો મતલબ કે આ બાળકની બુદ્ધિ કેવી છે ભાઈ? તીવ્ર બુદ્ધિ છે. ઓકે, મતલબ એનો આઈક્યુ લેવલ વધારે છે. હા બિલકુલ, કેમ કે તે 8 વર્ષના બાળક માટે બનાવેલી બુદ્ધિ કસોટીને સોલ્વ કરે એટલે 8 વર્ષ થાય. યસ, રાઈટ 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 આશિષ. માનસિક વય એન્ડ વાસ્તવિક વય સમાન હોય. ઓકે, માની લો કે 6 વર્ષનું બાળક છે અને 6 વર્ષ માટે બનાવેલી જે બુદ્ધિ કસોટી છે એ બુદ્ધિ કસોટી સુધી એ શું કરી શકે છે? એને સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. તો મતલબ કે એની માનસિક વય અને વાસ્તવિક વય કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. અને જ્યારે માનસિક વય અને વાસ્તવિક વય જે છે સમાન થાય તો એ તમારી સામાન્ય બુદ્ધિ ગણાશે. ઓકે, તો આ ખાસ યાદ રાખીશું. અહીંયા પણ મેં ચિહ્નો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો કે માનસિક વય જો ક્રોનોલોજીકલ એજ કરતાં ઓછી હોય તો મંદબુદ્ધિ, મેન્ટલ એબિલિટી ક્રોનોલોજીકલ એબિલિટી કરતાં વધારે હોય તો તીવ્ર બુદ્ધિ, એન્ડ મેન્ટલ એબિલિટી ઇઝ ઇક્વલ ટુ ક્રોનોલોજીકલ એબિલિટી તો એજ. ઓકે, મેન્ટલ એજ ઇઝ ઇક્વલ ટુ ક્રોનોલોજીકલ એજ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય બુદ્ધિ. ઓકે, આ રીતે સમજવાનું છે. ચલો આગળ જોઈએ બુદ્ધિલબ્ધિ. બુદ્ધિલબ્ધિ અહીંયા આ રીતે લખાશે. ઓકે, બટ અહીંયા થોડું મોબાઈલની અંદર લખવામાં મિસ્ટેક થતું હતું એટલે આપણે એ રીતે લખીશું કે વાસ્તવમાં બુદ્ધિલબ્ધિ આ રીતે લખાશે. ઓકે, બુદ્ધિલબ્ધિને આપણે આઈક્યુ કહીએ છીએ. ઓકે, આગળ જોઈશું. બુદ્ધિ માપવા માટે સૌથી પહેલી બુદ્ધિ કસોટી બીને તથા સાયમને 1905માં વિકસિત કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અહીંથી ક્વેશ્ચન ઉઠાવવામાં આવે છે કે બુદ્ધિ માપવા માટે સૌથી પહેલી બુદ્ધિ કસોટી કોણે બનાવી હતી, કોણે વિકસિત કરી હતી? તો બીની સાયમને કરી હતી 1905માં. આપણે આના વિશે ડિટેલ્સમાં નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. ઓકે, આ કસોટીમાં બુદ્ધિને માનસિક વય મતલબ કે મેન્ટલ એજના રૂપમાં માપીને અભિવ્યક્ત કરવામાં આવી હતી. ઓકે, જે પણ પહેલી વખત બીની સાયમને જે બુદ્ધિ કસોટી બનાવી હતી 1905ની અંદર, એ કસોટીની અંદર બુદ્ધિને શું કરવામાં આવ્યું હતું? માનસિક વય મતલબ મેન્ટલ એજના રૂપમાં અભિવ્યક્ત કરવામાં આવી હતી. 1916માં બીને સાયમન કસોટીનું સૌથી મહત્વપૂર્ણ સંશોધન ટર્મન દ્વારા કરવામાં આવ્યું હતું અને એ પણ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આ બધા જ પોઈન્ટોમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, તો જો 1916માં બીને સાયમન કસોટી જે હતી, ઓકે, જે પહેલી બુદ્ધિ કસોટી હતી બીને સાયમન બુદ્ધિ કસોટી તરીકે પણ એને ઓળખવામાં આવતું હતું. તો બીને સાયમન કસોટી જે છે એનું 1916માં શું કરવામાં આવે ભાઈ? સંશોધન કરવામાં આવ્યું. મતલબ કે કસોટીને સંશોધિત કરવામાં આવી. અને કોના દ્વારા સંશોધિત કરવામાં આવી? તો ટર્મન દ્વારા. અને કઈ વિશ્વવિદ્યાલયમાં? તો સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું. ઓકે, યાદ રાખજો. 1905માં બીને સાયમને બુદ્ધિ કસોટી વિકસિત કરી. 1916ની અંદર ટર્મને આ જ બુદ્ધિ કસોટીમાં સંશોધન કર્યું. ઓકે, અને એ પણ સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયમાં. આ સંશોધનમાં બુદ્ધિલબ્ધિ આઈક્યુની સંકલ્પનાનો જન્મ થયો. આ જે સંશોધન કરવામાં આવ્યું 1916માં, એ 1916માં બીને સાયમન કસોટીમાં જે સંશોધન કરવામાં આવ્યું ત્યાં બુદ્ધિલબ્ધિ મતલબ કે આઈક્યુની સંકલ્પનાનો જન્મ થયો. અને બુદ્ધિને માપવા માટે માનસિક વય એટલે કે મેન્ટલ એજની જગ્યાએ તેમને આઈક્યુનો પ્રયોગ થવા લાગ્યો. ઓકે, પહેલાં શું હતું? જે 1905માં જે પણ બીને અને સાયમને જે વિકસિત કરી બુદ્ધિ કસોટી, એમાં ઓનલી મેન્ટલ એજની જ વાત કરવામાં આવતી હતી. ઓકે, મતલબ મેન્ટલ એજ તરીકે જ તમારી બુદ્ધિને ત્યાં માનવામાં આવતી હતી. જ્યારે અહીંયા 1916માં જે ટર્મન દ્વારા સંશોધન કરવામાં આવ્યું સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલયની અંદર, ત્યારે ટર્મને શું કર્યું? એ જે માનસિક વય હતી એની સાથે સાથે એમણે એનો ઇન્વોલ્વ કરી અને આઈક્યુની સંકલ્પનાનો જન્મ થયો. મતલબ કે આઈક્યુની અંદર મેન્ટલ એજ એન્ડ તમારી
ક્રોનોલોજીકલ એજ બંનેને ઇન્વોલ્વ કરવામાં આવી. ઓકે, તો અહીંયા મેન્ટલ એજની જગ્યાએ શું નામ આપી દેવામાં આવ્યું? આઈક્યુ નામ આપવામાં આવ્યું. ઓકે, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ. ઓકે, તો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટનો પ્રયોગ થવા લાગ્યો. જો કે આઈક્યુ વિશે વિલિયમ સ્ટર્ન જે હતા એમણે 1912માં સૌથી પહેલા ભલામણ તેઓ કરી ચૂક્યા હતા. જુઓ, સમજો, 1905ની અંદર શું આવ્યું ભાઈ? 1905ની અંદર તમારી બુદ્ધિ કસોટી બિની સાયમને આપી. હવે 1916માં જે છે ને 1916માં ટર્મની વ્યાખ્યા આપી આઈક્યુની. ઓકે, બટ આ આઈક્યુ વિશે જે ભલામણ પહેલા કરી હતી એ વચ્ચે અહીંયા એટલે કે 1912માં સ્ટર્નએ, ઓકે, સ્ટર્ન નામ યાદ રાખજો, વિલિયમ સ્ટર્નએ 1912માં શું કર્યું હતું? પહેલી ભલામણ તેઓ કરી ચૂક્યા હતા. ઓકે, અને એના પછી ટર્મને 1916માં એને જે આઈક્યુની સંકલ્પના આપી હતી. તો અહીંથી ક્વેશ્ચન આ રીતે ઉઠાવતા હોય છે. તો અહીંયા તમારે બંને નામ યાદ રાખવાના છે કે આઈક્યુનો જે શબ્દ આપનાર હતા એ પહેલી ભલામણ કરનાર હતા એ સ્ટર્ન હતા. 1912માં એમણે આપ્યું હતું અને 1916માં ટર્મને એની સંકલ્પના આપી હતી બુદ્ધિલબ્ધિની. ઓકે, ક્લિયર? ચાલો આગળ. બુદ્ધિલબ્ધિ શોધવાનું સૂત્ર જોઈએ, આઈક્યુ શોધવાનું. આ સૂત્ર તમારું પેપર 1માં પણ પૂછાયેલું છે. ઓકે, પેપર 1માં જે જૂના પેપરો છે આની અંદર આ ક્વેશ્ચન આવેલો છે આઈક્યુનું. ઓકે, કે આઈક્યુનું સૂત્ર જણાવો. તો આઈક્યુનું સૂત્ર સાયકોલોજીમાં તો દરેક એક્ઝામમાં પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માની લેજો. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માની લેજો. માનસિક વય ભાગ્યા શારીરિક વય ઇન્ટુ 100 ME. ઓકે, MA ડિવાઇડેડ બાય CA ઇન્ટુ 100. આ તમારું શું છે ભાઈ? આઈક્યુ શોધવાનું સૂત્ર છે. ઓકે, માની લો કે કોઈ વ્યક્તિ છે, ઓકે, કોઈ બાળક છે, એની માનસિક વય છે 8 વર્ષ અને એની શારીરિક વય આપણે જોઈ હતી 6 વર્ષ. તો તેનો આઈક્યુ કેટલો થશે? ચાલો સૂત્રની મદદથી આઈક્યુ શોધો. આઈક્યુ પણ શોધવાનું આવે છે આપણે. ઓકે, આઈક્યુ શોધવાનું આવે છે. તો આઈક્યુ શોધો ભાઈ. એક બાળક છે એની મેન્ટલ એજ છે 8 વર્ષ અને ક્રોનોલોજીકલ એજ છે 6. ઓકે, તો તેની જે આઈક્યુ છે કેટલો થશે? શોધો ભાઈ. જે મિત્રો નવા છે, મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને જે પણ વિડીયો ડેલી મોર્નિંગમાં તમને મળશે એની અપડેટ તમને મળતી રહેશે. ઓકે, ચાલો શોધો ભાઈ આઈક્યુ કેટલો થશે આનું? સિમ્પલ છે ને? સિમ્પલ છે. તમને અહીંયા સૂત્ર પણ આપેલું છે, બસ ખાલી મૂકવાનું જ છે રકમને. ઓકે, ચાલો ભાઈ, ચાલો કેટલી થશે ભાઈ? ચલો, મેન્ટલ એજ 8 છે. ઓકે, તો 8 ભાગ્યા 6 ઇન્ટુ 100. 800 ભાગ્યા 6 કરો ભાઈ. 800 ભાગ્યા 6. ઓકે, 8 ગુણ્યા 100 800 થઈ જશે ભાગ્યા 6. તો 800 ભાગ્યા 6 કરો ભાઈ. ઓકે, 800 ભાગ્યા 6 કેટલા આવશે ભાઈ? 6 છે ને, તો 6 એકા 6, અહીંયા 2 0, 6 તરી 18. ઓકે, 2 0 6 તરી 133.33 આવશે. 133.33. ઓકે, તો અહીંયા એમનું આઈક્યુ કેટલું બન્યું ભાઈ? 133.33 બન્યું. ઓકે, આ જે વ્યક્તિ છે જેની મેન્ટલ એજ 8 છે અને ક્રોનોલોજીકલ એજ કેટલી છે? 6 છે. ઓકે, તો MA ડિવાઇડેડ બાય CA ઇન્ટુ 100. ઓકે, ક્લિયર? તો 133 પોઈન્ટ. હવે અહીંયા તમને કંઈ યાદ આવ્યું? પોઈન્ટ આવ્યો છે. ઓકે, પોઈન્ટ આવ્યો છે. આપણે તમને જે વેરિયેબલ વિશે ચલાવ્યું હતું હમણાં, ડાટા ઇન્ટરપ્રિટેશનમાં પણ ચલાવ્યું હતું અને રિસર્ચમાં પણ ચલાવ્યું હતું. કે તો ત્યાં તમારો એક ક્વેશ્ચન આવે કે ભાઈ કન્ટિન્યુઅસ વેરિયેબલ કોને કહેવાય અને ડિસ્ક્રીટ વેરિયેબલ કોને કહેવાય? તો અહીંયાથી તમને ખ્યાલ આવ્યો કે કન્ટિન્યુઅસ વેરિયેબલ છે કે નહીં ભાઈ? જો પોઈન્ટમાં આઈક્યુનો આન્સર જે છે તમારો પોઈન્ટમાં બી આવી શકે છે. ઓકે, તો મતલબ આઈક્યુ એ શું છે? બુદ્ધિ આપણે જે કહીએ છીએ બુદ્ધિઆંક, બુદ્ધિલબ્ધિ કહીએ, બુદ્ધિઆંક કહીએ. ઓકે, તો આઈક્યુ જે છે તમારું કેવું વેરિયેબલ છે? કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન એટલે કે આઈક્યુ વિશે જોઈ લઈએ. ઓકે,
આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આઈક્યુના અર્થની પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. ઓકે, આધુનિક જે મનોવૈજ્ઞાનિકો છે અત્યારના, એમણે આઈક્યુના અર્થની પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. કેમ કે તેઓનું કહેવું છે કે વ્યક્તિની માનસિક વય સામાન્ય રીતે 18 થી 19 વર્ષની ઉંમર બાદ વધતી નથી. કોઈ પણ વ્યક્તિ છે એની જે મેન્ટલ એજ છે એની 18 થી 19 વર્ષની ઉંમર બાદ વધતી નથી. ઓકે, પરંતુ તેની જે શારીરિક વય છે, ઓકે, મતલબ કે ક્રોનોલોજીકલ એજ છે એમાં વૃદ્ધિ થાય છે. ઓકે, એટલે કે શારીરિક વય તો આપણી વધતી જ જાય છે, બટ માનસિક વય છે આપણી 18 કે 19 વર્ષે શું થઈ જાય છે? અટકી જાય છે. ઓકે, તો આવી પરિસ્થિતિમાં 19 વર્ષ બાદ પ્રત્યેક વ્યક્તિઓની આઈક્યુ જો ઉપરોક્ત સૂત્રથી શોધવામાં આવે તો તે શું થાય છે ભાઈ? ઉત્તરોત્તર ઓછી થતી જશે. મતલબ કે તમારી 18-19 વર્ષે તમારી મેન્ટલ એજ છે એ અટકી જશે અને તમારી જે શારીરિક વય છે, ક્રોનોલોજીકલ એજ છે તો વધતી જવાની છે. હવે ક્રોનોલોજીકલ એજ જેટલી વધતી જાય, ઓકે, અને મેન્ટલ એજ છે ઘટતી જશે, તો મતલબ કે તમારું જે આઈક્યુ છે, ઓકે, એ આઈક્યુ લેવલ પણ કેટલું થતો જશે? ઓછો થતો જશે. ઓકે, એટલા માટે આધુનિક મનોવૈજ્ઞાનિકો આ જે અર્થ આપેલો છે આઈક્યુનો એનાથી અસંતોષ વ્યક્ત કરે છે. ઓકે, તો આથી આધુનિક મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિલબ્ધિનો એક નવો અર્થ બતાવ્યો છે. હવે અહીંયા આધુનિક મનોવૈજ્ઞાનિકોએ શું કર્યું? જે પહેલો જે ટર્મની જે આઈક્યુનું આપ્યું હતું એનાથી તેઓ અસંતોષ વ્યક્ત કરે છે અને તેમણે નવું, મતલબ કે નવો અર્થ આપ્યો આઈક્યુનો. ઓકે, ચાલો. નવા અર્થમાં આઈક્યુ સ્કોર્સ દ્વારા, ઓકે, આઈક્યુ સ્કોર્સ દ્વારા કોઈ બુદ્ધિ કસોટી ઉપર સમાન ઉંમરની અને અન્ય વ્યક્તિઓની તુલનામાં વ્યક્તિના કર્તૃત્વ, મતલબ કે એમના પરફોર્મન્સની આપણને ખબર પડે છે. આઈક્યુ સ્કોર્સ દ્વારા શું ખબર પડે છે? કે તમારી જે સમાન ઉંમરની વ્યક્તિ છે, ઓકે, અને અન્ય વ્યક્તિઓની તુલનામાં તમારું જે કર્તૃત્વ છે, મતલબ તમારું જે પરફોર્મન્સ છે એની આપણને ખબર પડે છે. કે બીજા વ્યક્તિના જે પ્રાપ્તાંક મતલબ સ્કોર છે એની તુલના તેની પોતાની ઉંમરના માનાંકો જે નોર્મ્સ બનાવવામાં આવ્યા છે એ નોર્મ્સની સાથે શું કરવામાં આવે છે? તુલના કરવામાં આવે છે. ઓકે, પ્રત્યેક ઉંમર કે આયુષ્યનું મધ્યક સ્વેચ્છાએ 100 માની લેવામાં આવે છે. ઓકે, દરેક ઉંમર છે અથવા તો દરેક જે પણ આયુષ્ય છે, મતલબ એનો જે મધ્યક મતલબ મીન, ઓકે, મધ્યક મતલબ મીન, તો મીન કેટલું? સ્વેચ્છાએ 100 માની લેવામાં આવે છે. અને જો કોઈ બુદ્ધિ કસોટી ઉપર કોઈ વ્યક્તિનો સ્કોર પોતાની આયુષ્ય માટે નિર્ધારિત જે પણ સ્કોર મધ્યક મતલબ મીન એટલે કે 100 અહીંયા નક્કી કરેલો છે. ઓકે, મીન કેટલો નક્કી કરેલો છે? 100, અને એ 100 થી જો વધુ થાય તો તેની સરેરાશથી ઉપરની બુદ્ધિ ગણી શકાય. એન્ડ જેનો પ્રાપ્તાંક નિર્ધારિત મધ્યકથી ઓછો આવે, જે આપણે નિર્ધારિત કર્યો છે 100 મધ્યક, ઓકે, મીન જે છે એ 100 નક્કી કર્યો છે, અને જો મીનથી વધારે જો તમારો સ્કોર બને તો મતલબ કે તમારી બુદ્ધિ કેવી છે? વધુ છે. અને મીનથી તમારો સ્કોર જેટલો ઓછો બનશે તો મતલબ કે તમારી જે બુદ્ધિ છે, ઓકે, એ સરેરાશથી કેવી છે ભાઈ? ઓછી બુદ્ધિ છે. આ રીતે એને સમજવામાં આવી રહ્યું છે. કે નવા અર્થ મુજબ આઈક્યુ સ્કોર્સના આધારે બુદ્ધિની વાત કરવામાં આવી છે. ઓકે, એટલે કે કોઈ વ્યક્તિના બુદ્ધિલબ્ધિ પ્રાપ્તાંક આઈક્યુ સ્કોરથી એ ખ્યાલ આવે છે કે ભાઈ સરેરાશથી કોઈ બુદ્ધિ કસોટી પર વ્યક્તિનું પરફોર્મન્સ, કર્તૃત્વ મતલબ પરફોર્મન્સ કેટલું વિચલિત ડિવાઇડ થાય છે, ઓકે, ડેવિએટ થાય છે, આ આપણને ખબર પડે છે. ખ્યાલ આવે ભાઈ? જે સ્કોર નક્કી કરવામાં આઈક્યુ સ્કોર્સના દ્વારા હવે શું કરવામાં આવે છે? આઈક્યુ લેવલ ચેક કરવામાં આવે છે. ઓકે, પહેલાં શું હતું? મેન્ટલ એજ અને તમારી ક્રોનોલોજીકલ એજ હતી, એના બેઝ ઉપર તમારું શું કરવામાં આવતું હતું? આઈક્યુ નીકાળવામાં આવતું. બટ હવે એવું નથી. અહીંયા શું કરવામાં આવ્યું છે? મીન નક્કી કરી દેવામાં આવે છે અને એવરેજીસ મીન જે છે એ તમારો 100 માની લેવામાં આવે છે. ઓકે, અને આ જો તમારો મીન છે એટલે 100 છે, એનાથી જો વધારે તમારો સ્કોર પ્રાપ્ત થાય, ઓકે, તો મતલબ કે તમારી જે બુદ્ધિ છે એ વધુ છે, અને 100 થી ઓછો પ્રાપ્ત થાય તો મતલબ કે તમારી બુદ્ધિ ઓછી છે, અને 100 સ્કોરના ઇક્વલ થતું હોય તો મતલબ તમારી બુદ્ધિ કેવી છે? સામાન્ય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. સ્ટેનફોર્ડ બીની કસોટી મુજબ માનસિક વયની ગણતરી. આપણે વાત કરી હતી ને કે મેન્ટલ એજની ગણતરી કેવી રીતે થાય છે, તો જુઓ અહીંયા આપણે સમજીએ કે બાળક દ્વારા 8 વર્ષની ઉંમરની કસોટીના બધા પ્રશ્નોના સાચા જવાબ મળ્યા તે પાયાની ઉંમર ગણાશે. ઓકે, આ એની પાયાની ઉંમર, મતલબ કે 8 વર્ષનું બાળક છે અને 8 વર્ષના બાળક માટે જે બુદ્ધિ કસોટી બનાવવામાં આવી છે એની અંદર માની લો કે તમારા 10 ક્વેશ્ચન છે. ઓકે, તો 10 એ 10
ચાલો અહીંયા એક્ઝામ્પલ લઈએ કે 6 વિધાનો છે. ઓકે, 6 વિધાનો છે તો 6 વિધાનોના જો તે સાચા જવાબ આપે છે, ઓકે, તો મતલબ કે એની ઉંમર કેટલી છે, ક્રોનોલોજીકલ એજ કેટલી છે, 8 વર્ષ, સોરી એની, હા, ક્રોનોલોજીકલ એજ એની અહીંયા 8 વર્ષ છે. અને તેને આપ્યા આન્સર પણ કેટલા ભાઈ, 6 આન્સર આપી દીધા, 6 હતા એટલે. ઓકે, તો ટોટલ એનો સ્કોર કેટલો થયો, 48 થયો. ઓકે, હવે અહીંયા શું કીધું છે, મેન્ટલ એજ નીકાળવા માટે જેટલા સાચા ઉત્તરોની થતી માનસિક વય મહિનામાં દરેક સાચા ઉત્તરના શું 2 માસ ગણવામાં આવે છે. ઓકે, મેન્ટલ એજ ગણવા માટે શું કરવાનું કે ભાઈ જેટલા એને સાચા આન્સર પડ્યા, ઓકે, એટલે એક સાચો આન્સર પડે તો મતલબ એનો 2 મહિના એની મેન્ટલ એજ ગણવામાં આવે. જો 2 સાચા પડે તો 4 મહિના એની ગણવામાં આવે, 3 સાચા પડે તો એની 6 મહિના ગણવામાં આવે. એવી જ રીતે 12 સાચા પડે તો મતલબ કે અહીંયા કેટલા ગણવામાં આવશે, 24 મહિના ગણવામાં આવે. ઓકે, આ રીતે 2 મહિનાના એક આન્સર માટે 2 મહિના ગણવામાં આવતા હોય છે. ઓકે, તો અહીંયા ટોટલ તમારા આન્સરોની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ, 48 થઈ. ઓકે, 48 ગુણ્યા 2 કરો. ઓકે, 2 મહિનાની વાત કરી, 48 ગુણ્યા 2 કરો તો 96, મતલબ કે એની માનસિક વય કેટલી થઈ ગઈ, 96 થઈ ગઈ. ઓકે, એ જ રીતે 9 વર્ષનું બાળક છે માની લો, અને 6 વિધાનો છે. ઓકે, અને એમાંથી 3 જ વિધાનના આન્સર કરી શકે છે. ઓકે, તો મતલબ અહીંયા શું થશે કે એને 3 વિધાનોના આન્સર કર્યા. ઓકે, અને 2 મહિના ગણો તો મતલબ એની માનસિક વય કેટલી થઈ જશે, માસમાં 6 માસ થઈ જશે. ઓકે, આ જે માનસિક વય છે એ માસમાં છે એટલે 96 માસ. ઓકે, અને આ છે તમારી 6 માસ. ઓકે, આ રીતે આગળ ચાલશે. માની લો કે 10 વર્ષનું વ્યક્તિ છે, 6 વિધાનોની સંખ્યા છે. ઓકે, એમાંથી 2 જ વિધાનોના આન્સર કરી શકે છે તો મતલબ 2 ગુણ્યા 2 જેટલા વિધાનોના આન્સર કરી શકતા એના બેઝ ઉપર અહીંયા ગણવામાં આવશે. ઓકે, તો 4 માસ થઈ જશે. એ જ રીતે 11 વર્ષની વ્યક્તિ છે, 6 વિધાનોમાંથી એક જ વિધાનનો આન્સર કરી શકે છે તો મતલબ એની મેન્ટલ એજ કેટલી થઈ જશે, 2 થઈ જશે. 12 વર્ષની વ્યક્તિ છે, 6 વિધાનો છે, એક પણ સાચો જવાબ નથી આપતો તો 0 0, તો મતલબ તેની મેન્ટલ એજ કેવી થઈ જશે, 0 0. ઓકે, અને ટોટલ એજ કેટલી થઈ, 108 થઈ ગઈ. ઓકે, એ અહીંયા આનો સરવાળો કરવામાં આવ્યો કે ભાઈ એને 8 વર્ષનું બાળક છે તો એની પાયાની ઉંમરથી સ્ટાર્ટ કરી, હવે 8 વર્ષના બાળકે એના પોતાના 8 વર્ષની જે બુદ્ધિ કસોટી હતી એ તો એને કમ્પ્લીટ સોલ્વ કરી, પછી એને 9 વર્ષની આપવામાં આવી તો 9 વર્ષની એને ચેક કરવામાં આવી તો એને 6 વિધાનોમાંથી 3 જ આપી શક્યો. પછી એના જ ઉપર 10 વર્ષની બુદ્ધિ કસોટી એને આપવામાં આવી. એ જ રીતે 11 વર્ષની, જ્યાં સુધી એનું 0 0 ન આવે ત્યાં સુધી એને આપવામાં આવી. 12 વર્ષનું થયો અને એને 12 વર્ષની જે કસોટી આપવામાં આવી, 12 વર્ષનું થયું નહીં, ઠીક છે, આ તો 8 વર્ષનું, બટ એને આગળ સ્ટેજ પાર કરતો ગયો અને 12 વર્ષની બુદ્ધિ કસોટી એને આપી તો એક પણ પ્રશ્ન સોલ્વ ન કરી શક્યો, 0 0 થઈ ગયા. તો એટલે આપણે અટકી જવાનું ને પછી બધાનું ટોટલ કરી અને એની જે મેન્ટલ એજ છે એ શોધવામાં આવતી હોય છે. ક્લિયર? ચાલો, મેન્ટલ એજ કેવી રીતે શોધાય છે ખ્યાલ આવી ગયો હશે, આઈ હોપ તમને. ઓકે, સ્ટેનફોર્ડ બીને દ્વારા મેન્ટલ એજ કેવી રીતે ગણતરી કરવી એ અહીંયા આપેલી હતી. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. અહીંયાથી ક્વેશ્ચન પૂછાતો હોય છે. ઓકે, તો આઈએમપી કોષ્ટક છે આખું, યાદ રાખજો, બુદ્ધિઆંકનું વિતરણ દર્શાવતું કોષ્ટક છે. અહીંયાથી ડાયરેક્ટલી સીધો જ ક્વેશ્ચન પૂછી લે છે કે ભાઈ 70થી નીચે બુદ્ધિઆંક ધરાવતા લોકો હોય એ કેવા ગણાય, તો એ તમારા માનસિક પડકાર રૂપે એ લોકો મંદ બુદ્ધિના, એકદમ મંદ બુદ્ધિના ગણાય. ઓકે, માનસિક રીતે પડકાર સહન કરનારા બાળકો ગણાય. ઓકે, અને એવાની ટકાવારી કેટલી છે, 2.20% છે. 70થી 79 નો બુદ્ધિઆંક ધરાવતા હોય, ઓકે, તો એવાને આપણે સીમાવર્તીય બુદ્ધિ કહીએ છીએ. ઓકે, અહીંયાથી આ રીતે જ ક્વેશ્ચન આવતા હોય છે. તો 70થી 79 બુદ્ધિઆંક ધરાવે સીમાવર્તીય બુદ્ધિ, એમની ટકાવારી છે 6.70. 80થી 89 બુદ્ધિઆંક ધરાવતા હોય એમની જે બુદ્ધિ છે નિમ્ન સરેરાશ ગણાશે. ઓકે, નિમ્ન સરેરાશ બુદ્ધિ અને 16.10 એમની ટકાવારી છે. જ્યારે 90થી 109ની વાત કરીએ તો 90થી 109ની જે બુદ્ધિઆંક ધરાવનાર છે એ સરેરાશ એવરેજ બુદ્ધિ માનવામાં આવે છે અને સરેરાશ બુદ્ધિમાં 50% લોકો આવી જાય છે. ઓકે, યાદ રાખવાનું, સૌથી વધારે બુદ્ધિ ધરાવનાર લોકો કોણ હોય છે, તો સરેરાશ બુદ્ધિ, જેને આપણે નોર્મલ લોકો કહેતા હોય
છે, સામાન્ય લોકો કહેતા હોય છે. ઓકે, અને એમનું આઈક્યુ લેવલ કેટલું હોય છે? 90 થી 109 હોય છે. 110 થી 119ની વાત કરીએ તો 110 થી 119માં ઉચ્ચ સરેરાશ બુદ્ધિ આવી જશે. ઓકે, 109 પછી 110 આવે એટલે 110 થી 119 યાદ રાખો તો એ ઉચ્ચ સરેરાશ બુદ્ધિ ગણાશે. ઓકે, એની જે ટકાવારી છે 16.10 છે. જો નિમ્ન સરેરાશ બુદ્ધિની પણ 16.10 છે, ઉચ્ચ સરેરાશ બુદ્ધિની પણ 16.10 છે. ઓકે, 120 થી 130 બુદ્ધિ ઉચ્ચ બુદ્ધિ ગણાતી હોય છે. ઓકે, અને આ ઉચ્ચ બુદ્ધિની ટકાવારી કેટલી છે? 6.70 છે. સીમાવર્તી બુદ્ધિ છે 70 થી 79 એન્ડ તમારી 120 થી 130 ઉચ્ચ બુદ્ધિ છે. આ બંનેની ટકાવારી સેમ છે, 6.70%. ઓકે, એ જ રીતે 130 થી વધુ બુદ્ધિ ધરાવતા જે પણ બુદ્ધિઆંક ધરાવતા લોકો છે એમને આપણે પ્રતિભાશાળી બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલે કે પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે ઓળખતા હોય છે. અને આમની ટકાવારી છે કેવી છે ભાઈ? 2.20 છે. તો અહીંયાથી ક્વેશ્ચન ડાયરેક્ટલી તમને એમ પૂછાય કે ભાઈ કયા બુદ્ધિઆંક ધરાવતા લોકોની ટકાવારી સૌથી ઓછી હોય છે? તો તમારે અહીંયા બે વસ્તુ છે, એક તો મંદ બુદ્ધિના બાળકો અને બીજું છે પ્રતિભાશાળી બુદ્ધિ. ઓકે, કારણ કે બંનેની પર્સન્ટેજ જુઓ 2.20 2.20 છે. એટલે સૌથી ઓછી ટકાવારી કોની છે? તો મંદ બુદ્ધિના બાળકોની અને પ્રતિભાશાળી બાળકોની. ઓકે, સામાન્ય 50% પૂછવામાં આવે, સામાન્ય બુદ્ધિ પૂછવામાં આવે તો 90 થી 109 વાળા સરેરાશ બુદ્ધિ જેને કહેવામાં આવે છે. ઓકે, એમની સૌથી વધારે ટકાવારી જોવા મળે છે. ક્લિયર? કાં તો તમને સૌથી ઓછી પૂછાય, કાં તો તમને સૌથી વધારે પૂછાય. આ તમારી યાદ રાખવાનું. હા, સરખું યાદ રાખવા માટે બસ ખાલી 50 અલગ આવી રીતે. હા, 50ને તો અલગ રાખી દેવાના, 50ને કાઢી નાખી, એના પછી ઉપર નીચેલા અહીંયા બે યાદ રાખી લો, મન બુદ્ધિ અને પ્રતિભાશાળી. ઓકે, આ જે છે એમની સૌથી ઓછી ટકાવારી. આવો ક્વેશ્ચન પણ પૂછાયેલો છે કે સૌથી ઓછી ટકાવારી ધરાવનાર બુદ્ધિઆંક વાળા કયા લોકો હોય છે? તો એક તો માનસિક પડકાર એટલે કે મન બુદ્ધિના લોકો અને પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા લોકો છે, એમની ટકાવારી સૌથી ઓછી હોય છે. સૌથી વધારે સરેરાશ એવરેજ વાળા. ઓકે, 90 થી 109 પણ આપ્યું હોય અથવા તો 90 થી 110 પણ આપ્યું હોય. ઓકે, તો અહીંયા કોઈ ઇસ્યુ, એક બે આંકડાઓમાં જે મિસ્ટેક થાય એમાં કોઈ ઇસ્યુ આવતો નથી. ઓકે, ચાલો આગળ સમજીએ. આનું જે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ બનતો હોય છે. ઓકે, જે આપણે જન સમુદાયમાં જે આઈક્યુનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો. અહીંયા આપણે આગળ જોયું ને કે ભાઈ 50% તમારા કેવા હોય છે? સામાન્ય બુદ્ધિ ધરાવનારા હોય છે. તો અહીંયા 50% ને અહીંયા આપણે જે એનપીસી જે લોકોએ વિડીયો જોયો હશે મારો નોર્મલ પ્રોબેબિલિટી કરવાનો, એના આધારે ખ્યાલ આવશે કે ભાઈ મિડલમાં વધારે લોકો છે. ઓકે, મતલબ કે અહીંયા મીન જે છે એમનું મીન જે છે એ કેવો છે? 50% આવે છે. ઓકે, તો મતલબ સામાન્ય બુદ્ધિવાળા અહીંયા આવશે. ઓકે, સામાન્ય બુદ્ધિવાળા અહીંયા આવશે. પછી એના પછી સૌથી ઓછી બુદ્ધિવાળા જે છે. ઓકે, મતલબ કે આ જે છે મન બુદ્ધિના ગણાશે. ઓકે, આ કારણ કે માઇનસમાં અહીંયા 50% છે તો આ બધા શું શેમાં ગણાશે? માઇનસમાં ગણાય છે. અને આ બાજુવાળા બધા પ્લસમાં. ધન અને ઋણ ભાર તમે ઋણ અને ધન આવી રીતે સમજ્યા હશે ને? તો અહીંયા 0 લેવલ માની લઈએ તો અહીંયા માઇનસવાળા આંકડા આવશે, -1 -2 -3 -4 એ રીતે. ઓકે, આ બાજુ જમણી બાજુ જઈશું તો +1 +2 +3 +4. ઓકે, આ રીતે ચાલતું હોય. તો અહીંયા બુદ્ધિ જે બુદ્ધિના અભ્યાસોના આધારે જોવા જઈએ તો બુદ્ધિનું જે આપણે આગળ જે આખું સ્ટેનફોર્ડ બીને જે આખું વર્ગીકરણ આપ્યું છે એ વર્ગીકરણના આધારે, સ્ટેનફોર્ડ બીને નહીં બટ એમને વર્ગીકરણ જેમણે આપ્યું છે એ વર્ગીકરણના આધારે આપણે જોઈએ તો એનો આકાર કેવો બને છે? ઘંટાકાર બને છે. ઓકે, એટલે કે નોર્મલ પ્રોબેબિલિટી કર્વ બને છે. મતલબ કે બે બાજુ કેવા હોય છે? સેમ આંકડા હોય છે. ઓકે, વચ્ચે મિડલમાં 50% છે તો અહીંયા જે આંકડા મળશે એ કેવા? આ બાજુનો ભાગ પણ 50%, આ બાજુનો ભાગ પણ 50%. ઓકે, વચ્ચે તમારું 0 થઈ જશે. તો અહીંયા 50% આંકડા છે. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે આપણે વાત કરી હતી સૌથી ઓછી અહીંયા પ્રતિભાશાળી આ બાજુ આવશે. ઓકે, જમણી બાજુ, અને મન બુદ્ધિવાળા ડાબી બાજુ. ક્લિયર? યસ, એનપીસી. હા, પૂછાયેલું છે ક્વેશ્ચન. ઓકે, તો આપણે યાદ રાખવાનું છે આ રીતે. ઓકે, એનપીસી બને છે એ પણ આપણે યાદ રાખીશું. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓકે,
જસ્ટ વેટ. ઓકે, ઓકે, ચાલો આગળ વાત કરીએ. બુદ્ધિના નિર્ધારકોની વાત કરીએ. ચલો હવે આ તો બધું આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું, બેઝિક શીખી લીધા. હવે બુદ્ધિ ઉપર અસર કરનારા જે ઘટકો છે એના વિશે આપણે જાણીશું. કે તો બુદ્ધિ પર અસર કરનારા ઘટકોમાં જોઈએ તો કયા કયા ઘટકોની અસર થતી હોય છે. તો વારસાની અસર થાય, વાતાવરણની અસર થાય અને સાંસ્કૃતિક ઘટકોની પણ અસર થતી હોય છે. ઓકે, તો આપણે આ ત્રણ ઘટકો અસરો જેની અસર થાય છે એના વિશે માહિતી મેળવી લઈએ. ઓકે, ચાલો જોઈએ આગળ. તો સૌથી પહેલી વાત કરીએ વારસાની અસર. જો અહીંયા આપણે જે પણ સમજીશું ને એમાં તમારે વચ્ચે જે અધ્યયનો કોઈએ કરેલા છે તો એના નામ પણ તમે ખાસ યાદ રાખજો, કારણ કે ડિટેલ્સમાં ક્વેશ્ચન પૂછી લેતા હોય છે. તમને ખબર હોય છે કે ભાઈ આમને શું કહ્યું હતું, આમને કયું અધ્યયન કર્યું હતું, શું પરિણામ મળ્યું હતું. કે તો આ બધી બાબતો પણ તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, તો જુઓ અહીંયા વારસાની અસર, ઇફેક્ટ ઓફ હેરિડિટીની શું ઇફેક્ટ પડે છે. ઓકે, તો બુદ્ધિ પર વારસાની અસરનું અધ્યયન ગાલ્ટનના સમયથી આરંભ થયું. યાદ રાખીશું, બુદ્ધિ પર વારસાની અસરનું અધ્યયન કોનાથી સ્ટાર્ટ થયું હતું? તો ગાલ્ટનથી સ્ટાર્ટ થયું હતું 1869. ઓકે, અને પરંતુ ગાલ્ટનનું જે અધ્યયન આધુનિક માપદંડો પ્રમાણે ખરું નથી ઉતરતું, કારણ કે તેણે બુદ્ધિ પર વારસાની અસર માપતી વખતે ક્યારે પણ એમણે વાતાવરણને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો નહોતો. ઓકે, એટલા માટે તેમણે જે પણ અધ્યયન કર્યું હતું કે એ અધ્યયનને આધુનિક માપદંડો પ્રમાણે ખરું ગણવામાં આવતું નથી. ઓકે, હા, વારસાની અસર તપાસવા માટે પસંદગીયુક્ત પ્રજનન, સિલેક્ટિવ બ્રીડિંગની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જેનો પ્રયોગ માત્ર પ્રાણીઓ ઉપર જ શક્ય બને છે, મનુષ્ય ઉપર નહીં. ઓકે, તો વારસાની અસર તપાસવા માટે શું કરવામાં આવે છે? પસંદગીયુક્ત પ્રજનનની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, અને આ જે પ્રયોગો છે આપણે પ્રાણીઓ ઉપર જ કરવામાં આવે છે. તમને ખબર હશે કે સાયકોલોજીની અંદર અમુક એવા પ્રયોગો છે કે મોસ્ટલી પ્રયોગો તમારા પ્રાણીઓ ઉપર થતા હોય છે. ઓકે, મનુષ્ય ઉપર કરવામાં આવતા નથી, કારણ કે અમુક વખતે પોસિબલ બનતું નથી. એટલા માટે શું કરવામાં આવે છે? પ્રાણીઓ ઉપર એનો પ્રયોગો કરવામાં આવે છે. ઓકે, હવે અહીંયા ટ્રાયન છે. ટ્રાયન દ્વારા 1940માં એક અધ્યયન કરવામાં આવ્યું હતું. અધ્યયનને આપણે સારી રીતે સમજીશું. ઓકે, ટ્રાયન જે છે એમના દ્વારા 1940માં અધ્યયન કરવામાં આવ્યું હતું. નામ યાદ રાખીશું. ઓકે, ટ્રાયન દ્વારા કરવામાં આવેલ અધ્યયનમાં શું હતું કે ભાઈ ભૂલભુલામણી શીખવામાં થતી ભૂલોના આધારે ભૂલભુલામણી હતી. ઓકે, ભૂલભુલામણી તો તમે જોઈ હશે, આ રીતે બધા રસ્તા આપેલા હોય ને, આ રીતે તમે પણ સોલ્વ કર્યા હશે. ઘણી વખતે આપણે ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે ને, આ રીતે જે પણ રસ્તાઓ બનાવેલા હોય ને એમાંથી બહાર નીકળવાનું હોય ને. તો અહીંયા શું હતું કે આ ભૂલભુલામણી છે. ઓકે, એમાંથી પસાર થવા માટે જે ભૂલો થતી હતી એના આધારે એમણે શું કર્યું? ઉંદરોના સમૂહ બનાવ્યા અને એમાંથી માની લો કે જે ઉંદરો ઝડપથી ભૂલભુલામણી શીખી જતા હતા એમને આપણે તીવ્ર બુદ્ધિવાળા, અને જે લોકો ધીમે ધીમે શીખી રહ્યા હતા એમને મંદ બુદ્ધિ ધરાવતા ઉંદરોનું સમૂહ ગણવામાં આવે. ઓકે, તો આ રીતે તીવ્ર બુદ્ધિવાળા અને મંદ બુદ્ધિવાળા ઉંદરોનું સમૂહ બનાવવામાં આવે, બે સમૂહ બનાવવામાં આવે. ઓકે, અને અહીંયા શું કરવામાં આવે? પસંદગીયુક્ત પ્રજનન દ્વારા તીવ્ર બુદ્ધિવાળાને તીવ્રની સાથે, મતલબ કે તીવ્ર બુદ્ધિ ધરાવનારા જે પણ ઉંદરો હતા એમની સાથે તીવ્ર બુદ્ધિ ધરાવનારા જે બીજા ઉંદર હતા, મતલબ કે જે માદા ઉંદર હતા એમની સાથે પ્રજનન કરાવવામાં આવ્યું. અને મંદબુદ્ધિવાળા જે હતા એ મંદબુદ્ધિવાળા ઉંદરો હતા એમને મંદબુદ્ધિ ધરાવનારા જે માદા ઉંદરો હતા એમની સાથે પ્રજનન કરાવવામાં આવ્યું અને ઉંદરોની 18 પેઢી સુધી અભ્યાસ કરવામાં આવે. ઓકે, કેટલી? 18 પેઢી સુધી એનો અભ્યાસ કરવામાં આવે. પરિણામ શું મળ્યું? પરિણામ એ જોવા મળ્યું કે 7મી પેઢીમાં જ તીવ્ર અને મંદ બુદ્ધિવાળા ઉંદરો વચ્ચે બુદ્ધિમાં સ્પષ્ટ તફાવત જોવા મળ્યો. શરૂઆતમાં તફાવત જોવા ન મળ્યો. ઓકે, શરૂઆતમાં એટલો બધો તફાવત જોવા મળ્યો
નહીં, બટ જ્યારે 7મી પેઢી આવી ત્યારે ખબર પડવા માંડી, ત્યારે સ્પષ્ટ તફાવત જોવા મળ્યો કે ભાઈ તીવ્ર બુદ્ધિવાળા ઉંદરો દ્વારા પેદા થનારા જે બાળકો હતા, ઉંદર બાળકો હતા, ઓકે, ઉંદરોની વાત છે, તો જે ઉંદરના બચ્ચા હતા જે તીવ્ર બુદ્ધિથી ઉત્પન્ન થયેલા, તીવ્ર બુદ્ધિવાળા ઉંદરોથી ઉત્પન્ન થયા છે, તે એમની બુદ્ધિ તીવ્ર જોવા મળી, અને ઓછી મંદ બુદ્ધિવાળા ઉંદરોથી જે બચ્ચાઓ પેદા થયા હતા, તો એ કેવી એમની બુદ્ધિ હતી એ કેવી જોવા મળી ભાઈ, ઓછી મંદ બુદ્ધિ જોવા મળી. આ રીતે બે ડિફરન્સ તમને ત્યાં જોવા મળે, બટ ક્યારે જોવા મળે છે? 7મી પેઢીએ જોવા મળે. ઓકે, શરૂઆતમાં જોવા નહોતો મળ્યો, 7મી પેઢીએ આ ડિફરન્સ જોવા મળ્યો હતો. ઓકે, અને આ પરિણામ માટે વારસાને આપણે જવાબદાર ગણવામાં આવ્યું, એટલે કે અહીંયા વારસામાં એમની આ બધી જે બુદ્ધિ હતી, તીવ્ર બુદ્ધિ, મંદ બુદ્ધિ, એ એમને વારસામાં મળતી હતી. આપણે કહીએ છીએ ને કે ઘણી વખતે હા ભાઈ જો એના મમ્મી પપ્પા હોશિયાર છે ને એટલે બાળક પણ હોશિયાર છે, હે ને, મતલબ કે અહીંયા શું જોવામાં આવે છે, હેરિડિટીના આધારે આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિની બુદ્ધિ આટલી એટલા માટે છે કે એના મમ્મી પપ્પાની બુદ્ધિ આટલી બધી વધારે છે, મતલબ કે એના મમ્મી પપ્પા હોશિયાર છે એટલે બાળક હોશિયાર છે. તો એ આપણે શેના બેઝ ઉપર? હેરિડિટીના આધારે કહેતા હોઈએ છીએ. ઓકે, તો કારણ કે બંને સમૂહનું જે વાતાવરણ હતું, બંને સમૂહ હતા, ઓકે, અહીંયા જે તીવ્ર બુદ્ધિવાળા જે સમૂહ હતા અને અહીંયા જે મંદ બુદ્ધિવાળા સમૂહ હતું, બંનેને વાતાવરણ સેમ આપવામાં આવ્યું હતું, કે વાતાવરણને કંટ્રોલ કરી દેવામાં આવ્યું હતું અને સેમ વાતાવરણ આપવામાં આવ્યું. તેમ છતાં પણ અહીંયા 7મી પેઢીએ આખો ડિફરન્સ જોવા મળ્યો, એટલે કે એનું કારણ વાતાવરણ નહોતું બટ વારસો હતો. કે આ ટ્રાયલના અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે. યસ, વાતાવરણ સરખું આપ્યું છતાં અલગ પડ્યા એટલે વારસાની અસર પડી એમ કહેવાય. યસ, રાઈટ આશિષ. આગળ જોઈએ, જો કે અહીં ભૂલભુલામણીમાં ઝડપથી દોડ લગાવી શકનારને બુદ્ધિશાળી ગણવામાં આવ્યા હતા. કે ભૂલામણીમાં જે પણ ઉંદર છે ઝડપથી દોડ લગાવી એને આપણે શું કહેવામાં આવે? બુદ્ધિશાળી ગણવામાં આવે, જેને એક વિશિષ્ટ યોગ્યતા કહી શકાય, સ્પેસિફિક એબિલિટી એમની કહી શકાય. ઓકે, કે જે દરેકમાં સ્પેસિફિક એબિલિટી શું હોય ભાઈ? કે દરેક વ્યક્તિની અંદર ના હોય, અમુક જ વ્યક્તિની અંદર હોય. ઓકે, એને આપણે વિશિષ્ટ યોગ્યતા કહીએ છીએ. કે ડ્રોઈંગ કરતા અમુક જ લોકોને આવડતું હોય, બધાને ન આવડતું હોય, હે ને, તો મતલબ શું થઈ ગઈ? જે લોકોને આવડે છે ડ્રોઈંગ કરતા એક વિશિષ્ટ પર્સન થઈ ગયું, એમની અંદર આ વિશિષ્ટ એબિલિટી છે, મતલબ સ્પેસિફિક એબિલિટી છે. ઓકે, તો જે પણ ઉંદરો હતા એ ભૂલભુલામણીમાં ઝડપથી દોડ લગાવી શક્યા હતા, એમની શું કહેવામાં આવે? એમની એ સ્પેસિફિક એબિલિટી કહી શકાય. ઓકે, પરિણામમાં એ પણ જોવા મળ્યું કે આ વિશિષ્ટ યોગ્યતા સિવાય બંને સમૂહો વચ્ચે સામાન્ય યોગ્યતામાં કોઈ તફાવત જોવા મળ્યો નહોતો. જે જનરલ એબિલિટી જે હોવી જોઈએ, જે બધામાં હોય છે, એમાં કોઈ ડિફરન્સ જોવા ન મળ્યો. કે જનરલ એબિલિટી બધામાં સેમ જોવા મળી, બટ સ્પેસિફિક એબિલિટી છે એમાં જ ડિફરન્સ જોવા મળે. ઓકે, માર્કોવિજ અને બેકરના અનુસાર, ઓકે, અહીંયા યાદ રાખીશું, માર્કોવિજ અને બેકરના અનુસાર યોગ્યતાનો આ તફાવત બીજા પ્રકારની શૈક્ષણિક સમસ્યાઓમાં જોવા મળ્યો નહોતો. કે આ જે તફાવત જોવા મળ્યો એ ક્યાં જોવા મળ્યો? કે જે ભૂલભુલામણીમાં ઝડપથી દોડ લગાવવાની હતી, ઓકે, એ દોડ લગાવવામાં જ જોવા મળ્યો, બટ શૈક્ષણિક જે સમસ્યાઓ હતી, એજ્યુકેશનલ જે પ્રોબ્લેમ્સ હતી, એમાં આવો તફાવત જોવા મળ્યો નહોતો. વળી બીજી સમસ્યાઓમાં અમુક મંદ ઉંદરો જે હતા, ઓકે, મંદ બુદ્ધિ ધરાવનારા જે ઉંદરો હતા એ પેલા તીવ્ર ઉંદરો હતા, એટલે કે તીવ્ર બુદ્ધિ ધરાવનારા ઉંદરો હતા, એમના કરતાં પણ વધુ પરફોર્મન્સ જોવા મળ્યું. ઓકે, વધુ સારું પરફોર્મન્સ જોવા મળ્યું. ઘણી વખત એવું હોય છે ને ભાઈ કે જે છેલ્લી બેન્ચ ઉપર બેસનારો, આપણે એમ કહેતા હોય કે આને કશું જ આવડતું નથી, ઠોઠ છે, ડફોળ છે, ઓકે, નબળો વિદ્યાર્થી છે, અને એ જ વિદ્યાર્થી ક્યારેક એવું બની જતું હોય કે એક બેસ્ટ વિદ્યાર્થી, એક બેસ્ટ પર્સન, એક સક્સેસફુલ પર્સન તરીકે ઉભરી આવતો હોય છે ને. તો મતલબ કે અહીંયા આ જ વાત કરવામાં આવી છે કે ભાઈ અહીંયા માર્કોવિજ અને બેકરના અનુસાર એ જોવા મળ્યું કે ભાઈ આ યોગ્યતા જે હતી ને એ ફક્ત જે ભૂલભુલામણી ઝડપથી દોડ લગાવવાની હતી ને એમાં જ એમને તફાવત જોવા મળે, પણ બીજા પ્રકારની જે એજ્યુકેશનલ પ્રોબ્લેમ છે અથવા તો બીજી કોઈ પણ પ્રોબ્લેમ છે એની અંદર અમુક પ્રોબ્લેમોમાં એવું જોવા મળ્યું કે જે મંદ બુદ્ધિ ધરાવનારા ઉંદરો હતા એ તીવ્ર બુદ્ધિ ધરાવનારા ઉંદરો હતા એમના કરતાં એમનું પરફોર્મન્સ વધારે હતું. ઓકે, તો આમ પસંદગીયુક્ત પ્રજનનની રીત દ્વારા વારસાગત ઘટકોની સ્પષ્ટ અસરો થતી નથી એવું અહીંયા આમના અધ્યયનો દ્વારા જાણવા મળે છે. ઓકે,
તો અહીંયા આ રીતે ડબલ પ્રકારના આપણે ખ્યાલ આવે કે પહેલું કહેવામાં આવ્યું કે હા વારસાની અસર પડે છે, ઓકે, ટ્રાયનનો જે અભ્યાસ હતો એના આધારે. બટ અહીંયા માર્કોવિજ અને બેકરી એ પણ જણાવ્યું કે ભાઈ અહીંયા વારસાની આપણને એવું સ્પષ્ટ રીતે ખબર નથી પડતી કે ભાઈ વારસાના ઘટકની જ અસર પડે છે, ઓકે. ચાલો આગળ જોઈએ કે માનવ બુદ્ધિ પર જનીનજન્ય ઘટકો જેને આપણે જેનેટિક ફેક્ટર કહીએ છીએ, તો જેનેટિક ફેક્ટરની અસર જાણવા માટે એકદળ જોડિયા ઉપર પણ અભ્યાસો કરવામાં આવે. 20 બાળકો હોય ને એમના ઉપર પણ ઘણા બધા અભ્યાસો થયા છે. આગળ આપણે સમજીશું જ્યારે એનો ટોપિક આવશે એટલો કે તો માનવ બુદ્ધિ ઉપર જ્યારે જેનેટિક ફેક્ટરની શું અસર પડે છે એ જાણવા માટે 20 બાળકો ઉપર પણ ઘણા બધા અભ્યાસો જોવા મળે છે, ઓકે. 20 મતલબ કે આપણે કહીએ ને જોડિયા બાળકો હે ને, એવા બાળકો ઉપર પણ અભ્યાસ જોડવા આપણે કહીએ જોડવા બાળકો હે ને, એમના ઉપર પણ અભ્યાસ કરવામાં આવે છે. ચાર્વિક અને તેના સાથીદારોના મતે લોકોની વચ્ચે જે વારસાગત સંબંધ એટલે કે જેટલે નિકટ હોય એટલી તેની બુદ્ધિલબ્ધિ જે છે એ સમાન હોય છે, કે જેટલી. તો લોકોની વચ્ચે જે જેનેટિક જે ફેક્ટર છે, ઓકે, એ જે સંબંધ છે એ જેટલા નિકટ હોય છે એટલી તેમની આઈક્યુ જે હોય છે કેવું હોય છે, સમાન જોવા મળતું હોય છે, ઓકે. ક્લિયર? ચાલો આગળ જોઈએ વાતાવરણની અસર. આપણે અત્યાર સુધી જોઈ જીનેટિક અસરની વાત કરી હતી, ઓકે, મતલબ કે હેરેડિટીની શું અસર પડે છે એ જોયું હતું, કે એટલે કે વારસાની અસર જોઈએ. હવે આપણે એન્વાયરમેન્ટની શું અસર પડે છે, વાતાવરણની શું અસર પડે છે. તો બુદ્ધિ પર વાતાવરણની અસરમાં આપણે આ નીચેના પરિબળો જવાબદાર છે. એક તો નબળા વાતાવરણની અસર પડે છે, સમૃદ્ધ વાતાવરણની અસર પડે છે, પોષક આહાર અને બુદ્ધિની પણ અસર પડે છે, ઓકે. ચાલો આને સમજીએ. યસ યુગ્મ, યસ. નબળા બાળકની અસર જોઈએ, નબળા વાતાવરણની અસર જોઈએ. તો નબળા વાતાવરણનો અર્થ એ થાય છે કે પરિવારમાં કે આજુબાજુ સામાજિક ઉદ્દીપન પ્રાપ્ત થતું ન હોવું જોઈએ. મતલબ કે કોઈ વ્યક્તિ એવો હોય કે જે એકલવાયુ જીવન જીવતું હોય, જેની આજુબાજુ કોઈ રહેતું ન હોય, તો એનો મતલબ કે એના આજુબાજુમાં જે વાતાવરણને મળશે એ કેવું મળશે, નબળું વાતાવરણ મળશે, ઓકે. તો નબળા વાતાવરણની પણ અસર આપણી બુદ્ધિ ઉપર થતી હોય છે, ઓકે. જેમ કે રેડિયો છે, ટીવી છે, સમાચાર પત્ર, રમતગમતના સાધનો, શિક્ષણની સગવડ, શિક્ષિત લોકો સાથેનો સંપર્ક વગેરેની ગેરહાજરીને આપણે નબળું વાતાવરણ કહી શકાય છે, કે તમે એક એવા અંતરિયાળ વિસ્તારમાં રહો છો, માની લો કે, અને એટલી પ્યોર ફેમિલીથી આવો છો કે નથી તમારા ઘરમાં ટીવી, નથી તમારા ઘરમાં રેડિયો, નથી તમારી પાસે મોબાઈલ, ઓકે, નથી તમારે ત્યાં આજુબાજુમાં કોઈ શિક્ષણની સગવડ, ઓકે, નથી તમારા ત્યાં આજુબાજુમાં કોઈ શિક્ષિત લોકો. તો આ બધા જે અભાવ છે આ બધાનો, તો એવી કન્ડિશનમાં તમારો જે ઉછેર થશે, ઓકે, તો ત્યાં તમારી બુદ્ધિ ઓછી કામ કરશે. જ્યારે એની કન્ટેક્સમાં જોઈએ વિપરીત વિચારીએ તો સિટીમાં રહેતા હોય, જેની આજુબાજુ લોકો રહેતા હોય, જેમને પૂરેપૂરી સુવિધાઓ મળતી હોય, ઓકે, પૂરી ન મળે તો એ અમુક સુવિધાઓ મળતી જેનાથી તે જાગૃત રહી શકે, ઓકે, અવેરનેસ રહી શકે, આજુબાજુ શું ચાલી રહ્યું છે, દેશ દુનિયા આજુબાજુના ઘટકો શું બની રહી છે ઘટનાઓ, આ બધાથી વાકેફ થઈ શકતું હોય, તો એ વ્યક્તિની બુદ્ધિમાં આપણને ડિફરન્સ જોવા મળશે, ઓકે. તો નબળા વાતાવરણની આપણે અસર બુદ્ધિ ઉપર પડતી હોય છે. ચાલો આગળ સમજીએ. બીજા અર્થમાં કહીએ તો બાળકમાં જન્મ પૂર્વ અને જન્મ પછીની અવસ્થામાં પોષક આહારની ખામી. માની લો કે બાળક છે, ઓકે, જન્મ પૂર્વે એ ક્યાં હોય, માતાના ગર્ભની અંદર હોય, ઓકે. તો માતાના ગર્ભની અંદર એને પોષક આહાર જે મળી રહેતો હોય, અને જન્મ પછીની અવસ્થામાં એને જે પોષક આહાર મળી રહેતો હોય, તો એમાં જે ખામી હોય, તો મતલબ શું થઈ ગયું કે ભાઈ એના નબળું વાતાવરણ એને મળી રહ્યું છે, કે માતાના ગર્ભની અંદર જો તેને સારું એવું પોષક આહાર ન મળ્યો હોય, તો મતલબ એનું જે વાતાવરણ હતું, માતાના ગર્ભની અંદર જે વાતાવરણ ક્રિએટ થયું, એ વાતાવરણ કેવું ક્રિએટ થયું, નબળું ક્રિએટ થયું, કે પછી જન્મ પછી માની લો કે ઘણા એટલી પૂર ફેમિલીથી આવતા હોય છે, તો એ લોકોને ઘરે ખાવાના પણ ફોફા હોય છે, ઓકે. તો એવા બાળકોને સમતોલ આહાર ન મળી રહેવાના કારણે એમનું જે વાતાવરણ હશે એ પણ કેવું થઈ જશે, ડેવલપ થશે, નબળું વાતાવરણ, ઓકે. અનાથ આશ્રમના જે બાળકો છે, બાળ અપરાધ ગૃહો જે છે, અને બાળ સંસ્થાઓનું જે વાતાવરણ હોય છે, મોટાભાગે કેવું હોય છે, નબળું હોય છે, ઓકે. હા, જ્યાં બિલકુલ કંઈ પણ સુવિધા ઉપલબ્ધ નથી તે જ નબળું વાતાવરણ. યસ આશીષ, ઓકે. તો અહીંયા અનાથ આશ્રમ છે, અનાથ આશ્રમ
બાળક રહે છે અનાથ આશ્રમમાં, ઓકે, માની લો એની આજુબાજુ લોકો પણ છે, બટ એના જે માતા પિતા છે એ માતા પિતા નહીં હોય તો એ બાળકનું જે વિકાસ થવું જોઈએ તે એટલું બધું નહીં થાય, ઓકે. મારા યુજીસી નેટની અંદર એક છોકરો આવે છે તિવારી કરીને છે, ઓકે, એને મમ્મી પપ્પા નાનપણમાં મરી ગયા છે, ઓકે, તો એની માસી એને મોટો કર્યો છે. તો એ વ્યક્તિ એવો પર્સન છે કે એને આમ આપણે એને એમ કહી શકાય કે આમ છે, એને આઈક્યુ લેવલ તો સારો હશે, બટ જે બુદ્ધિ એનામાં હોવી જોઈએ, જે સમજ શક્તિ હોવી જોઈએ ને એ સમજ શક્તિ વ્યક્તિની અંદર નથી, ઓકે. 30 વર્ષનું વ્યક્તિ જો એટલું ન સમજી શકે કે આ શું કેવી રીતે બોલવું, તો મતલબ કે એને ત્યાં વાતાવરણ એવું નથી મળી રહ્યું, ઓકે. તો આવા જે બાળકો છે એનું જે વાતાવરણ હોય છે નબળું હોય છે, ઓકે. તો ત્યાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરવો પડતો હોય છે, ઓકે. બાળ અપરાધ જે ગૃહો, જે બાળકો છે અપરાધ કરતા હોય અને એવા બાળકોને રાખવા માટેના જે ગૃહો છે, ઓકે, ત્યાં જે એમને વાતાવરણ મળે એ નબળું વાતાવરણ મળતું, ઓકે. બાળ સંસ્થાઓ જે હોય છે, ઓકે, જ્યાં બાળકો રહેતા હોય છે તો એમાં પણ વાતાવરણ કેવું હોય છે, મોટે ભાગે નબળું હોય છે, ઓકે. સ્ટોડાર્ટના મત મુજબ જોઈએ તો વધુ દિવસો સુધી આવી સંસ્થાઓમાં રહેવાથી બાળકોની બુદ્ધિ ક્રમશઃ શું થવા લાગે છે, ઘટવા લાગે છે, ઓકે. તો ક્વેશ્ચન ડાયરેક્ટલી પૂછી શકે, ભાઈ કોના મતે વધુ દિવસો સુધી આવા જે અનાથ આશ્રમ, બાળ અપરાધ ગૃહો, બાળ સંસ્થાઓ, ઓકે, એમાં રહેવાથી બાળકોની બુદ્ધિ ક્રમશઃ ઘટવા લાગે છે. તો સ્ટોડાર્ટના મત મુજબ, ઓકે. આ બધા નામ આપણે ખાસ યાદ રાખીશું. ચાલો આગળ જોઈએ, લાઇટ અને સ્મિથના અભ્યાસો વિશે જોઈએ તો લાઇટ અને સ્મિથે 1969માં અભ્યાસો કર્યા હતા. એમના અભ્યાસોમાં જોવા મળ્યું કે વાતાવરણમાં રહેલા નાના તફાવતથી પણ આઈક્યુમાં મોટું અંતર ઉત્પન્ન થાય છે. વાતાવરણની અંદર નાનો એવો ડિફરન્સ થાય ને તો પણ તમારા આઈક્યુની અંદર મોટું અંતર આપણને જોવા મળતું હોય છે. અમેરિકામાં ગોરાઓની બુદ્ધિ હપ્તીઓની તુલનામાં સરેરાશ 15 અંક, ઓકે, સરેરાશ કેટલો 15 અંક અધિક હોય છે. મતલબ કે જે ગોરા લોકો છે એમની બુદ્ધિ હપ્તી લોકો, મતલબ જે કાળા એવા લાગતા હોય ને એવા લોકો, હપ્તી લોકો, તો ગોરા લોકોની જે બુદ્ધિ છે હપ્તી લોકોની તુલનામાં કેટલો અંક, 15 અંક અધિક હોય છે. અહીંયાથી પણ ક્વેશ્ચન આઈ થિંક આવેલો છે, મારા રીડ કરવામાં ક્યાંક આવેલો છે, બટ મને પ્રોપરલી યાદ નથી, બટ અહીંયાથી ક્વેશ્ચન આવેલો છે, ઓકે. તો અમેરિકાની અંદર જે ગોરા લોકો છે એમની જે બુદ્ધિ છે એ હપ્તી લોકોની તુલનામાં એવરેજીસ કેટલો અધિક છે, તો 15 અંક વધારે છે હપ્તી લોકો કરતા, ઓકે. લાઇટ અને સ્મિથે કમ્પ્યુટર વિશ્લેષણ દ્વારા સિદ્ધ કર્યું છે કે તફાવત પૂર્ણ રીતે વાતાવરણના તફાવતોથી ઉત્પન્ન થાય છે. આ જે ડિફરન્સ જોવા મળ્યું છે ને ભાઈ, ગોરા લોકો અને હપ્તી લોકોની જે બુદ્ધિની વચ્ચે જે ડિફરન્સ જોવા મળ્યો છે એ કોના કારણે, વાતાવરણના ડિફરન્સના કારણે અહીંયા ઉત્પન્ન થાય છે. મતલબ કે વાતાવરણ અહીંયા અસર કરી ગયું છે, ઓકે. અનેક અધ્યયનોથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બુદ્ધિ પર વારસાની બહુ મોટી અસર પડે છે. તેમ છતાં પણ વાતાવરણમાં રહેલા નાના તફાવતો બુદ્ધિમાં મોટો તફાવત ઊભો કરે છે, ઓકે. આપણે જોઈએ તો અંતરિયાળ વિસ્તારમાં જે લોકો હશે ને એમની બુદ્ધિ તમે ચેક કરજો, અને જે લોકો સિટી લેવલમાં, મતલબ કે જે આગળ પડતા સિટીઝ છે એની અંદર જે લોકો રહેતા હોય ને એમની જો કમ્પેર કરવા જશો ને બુદ્ધિમાં તો તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળે. કેમ? કારણ કે ત્યાં વાતાવરણ શું કરતું હોય છે, ઇફેક્ટ કરતું હોય છે, કે વારસો તો ઓલરેડી કરે જ છે, બટ સાથે સાથે વાતાવરણ પણ અહીંયા ઇફેક્ટ કરતું હોય છે, ઓકે. ચાલો આગળ જોઈએ, સમૃદ્ધ વાતાવરણની અસર. પહેલા તો વાત કરી નબળું વાતાવરણની અસર, ઓકે. ઉદ્દીપનની માત્રા સામાન્ય કરતાં અધિક કરી દેવાથી વિકાસની ગતિ સામાન્ય કરતાં અધિક થઈ જાય છે, ઓકે. જે પણ તમારું ઉદ્દીપન જે છે, મતલબ કે જે તમારી સામે ઉદ્દીપક છે જે તમને ઉત્તેજિત કરે છે એમની જે માત્રા જે સામાન્ય કરતાં વધારે કરી દેવામાં આવે તો વિકાસની ગતિ સામાન્ય કરતાં કેવી થઈ જાય છે, અધિક થઈ જાય છે, ઓકે. શિશુ સામે કોઈ આકર્ષક વસ્તુ લટકાવીને રાખવામાં આવે તો તેનામાં આંખના પોપચાને પટપટાવવાની ક્રિયા સામાન્ય ઉંમર પહેલાં જ આરંભ થઈ જાય છે. મતલબ કે એવું સમૃદ્ધ વાતાવરણ એમને, બાળકને એવું વાતાવરણ પહેલેથી આપવામાં આવે ને તો બાળક એ રીતે જ પોતાને શું કરતું હોય છે, એડજસ્ટ કરી લેતું હોય છે વાતાવરણ સાથે. જેમ કે તમને ખબર હશે વિક્રમ સારાભાઈ વિશે આપ સૌએ પહેલાં પાઠ આવતો હતો, કે અમારા સમયમાં તો પાઠ આવતો હતો, અત્યારે મને ખ્યાલ નથી આવે છે કે નહીં,
નહીં, બટ અમારા સમયે વિક્રમ સારાભાઈનો સરસ મજાનો પાઠ આવતો હતો. એમાં એમને એવું ક્રિએટ કર્યા, એવું વાતાવરણ એમના ઘરમાં ક્રિએટ કરવામાં આવ્યું હતું કે એમને એવા રમકડા લઈ આપવામાં આવતા હતા, એવા યંત્રોવાળા રમકડા લઈ આપવા. તો વિક્રમ સારાભાઈ શું કરતા હતા, એ યંત્રોને ગોઠવણી કરે જતા હતા રમકડાની. ઓકે, એના દ્વારા તેઓ એક વૈજ્ઞાનિક બની શક્યા. ઓકે, તો મતલબ અહીંયા એમને વાતાવરણ એવું ક્રિએટ કર્યું, એટલું સમૃદ્ધ વાતાવરણ આપવામાં આવ્યું હતું જેની અસર તેમના બુદ્ધિ ઉપર પડી હતી. ઓકે, તો અહીંયા એ જ વાત છે કે કોઈ નાનું બાળક છે, જન્મજાત શિશુ, મતલબ જે નવજાત શિશુ હોય છે ને, તો એ શિશુ સામે જો તમે આકર્ષક કોઈ એવી વસ્તુ તમે જોયું હશે તમારા ઘરમાં અથવા તો આજુબાજુના ઘેર, કદાચ તમે જો માર્કિંગ કર્યું હોય તો તમે દેખજો કે ઘોડિયામાં બાળક સૂતું હોય ને તો ઘોડિયામાં પેલું ઘૂઘરો લગાવવામાં આવે છે, ઝુમ્મર જેવો, હે ને, ગોળ 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 ફરતું હોય છે. તો એ જે ગોળ ગોળ ઝુમ્મર ફરે છે ને, એમ બાળક જે છે ને એ ઘોડિયામાં સૂતું સૂતું એ ઝુમ્મરના ઉપર શું કરે છે, પોતાના આંખના પોપચાને પટપટાવે છે. કે જોવા માટેની ક્રિયા કરે છે. એ રીતે એ જેમ જેમ ઝુમ્મર ફરે જાય એમ એ પોતાની આંખોને શું કરતું હોય છે, ફેરવતું જાય છે. એ સામાન્ય ઉંમર પહેલાં પણ સ્ટાર્ટ થઈ જાય છે. કેમ? કારણ કે બાળક તો હજુ ઘોડિયામાં જ છે, નાનું જ છે, તેમ છતાં પણ આંખો પટપટાવવાની ક્રિયા એ જાતે કરવા લાગે છે. કેમ? કારણ કે આપણે એવું વાતાવરણ એની સાથે ક્રિએટ કરીએ છીએ. ઓકે, હા બિલકુલ. ઓકે, હન્ટના મત મુજબ જોઈએ તો 1969ના મત મુજબ, ઓકે, હન્ટે 1969માં એમને પોતાનો મત રજૂ કર્યો હતો કે બાળકોનું ચેતાતંત્ર એટલું મુલાયમ હોય છે કે વાતાવરણને સમૃદ્ધ બનાવીને વિકાસની ગતિને વધારી શકાય છે. બાળક જે હોય છે એનું ચેતાતંત્ર એટલું બધું મુલાયમ હોય છે ને કે જો તમે એને વાતાવરણ એવું ડેવલપ કરી આપો ને તો બાળકનું વિકાસની જે ગતિ છે એ વધી જતી હોય છે. ઓકે, ક્લિયર? ચાલો આગળ જોઈએ, પોષક આહાર અને બુદ્ધિ વિશે જોઈએ તો મગજના ઉચિત વિકાસ માટે આવશ્યક છે કે એક ન્યૂનતમ માત્રામાં વિભિન્ન પ્રકારના પ્રોટીન મળવા જોઈએ, વિટામિન મળવા જોઈએ, ખનિજ પદાર્થ મળવા જોઈએ. ઓકે, અને વગેરેના ભોજનના માધ્યમથી મળતા રહે છે. ઓકે, તો મતલબ કે મગજનો વિકાસ જો કરવો હોય તો એના માટે આપણે કહીએ છીએ ને, ઘણી વખત કોઈ કહે છે કે મને બહુ યાદ નથી રહેતું, તો આપણને આપણા જે દાદા દાદીઓ કે જે વડવાઓ છે આપણા, ઓકે, એ લોકો આપણને કેવી સલાહ આપે કે બદામ ખાઓ, દૂધ પીવો. ઓકે, તો બુદ્ધિ વિકાસ થશે. તો મતલબ અહીંયા શું છે કે બદામ ખાવાથી કે બુદ્ધિ આવે ને, બટ એના કારણે તમારી અંદર જે પ્રોટીન, વિટામિન, જે ખનિજ પદાર્થો છે, ઓકે, તો એ બધી વસ્તુઓ તમારા શરીરને મળી રહેતી હોય છે જેનાથી તમારા મગજનો ઉચિત વિકાસ થતો હોય છે. ઓકે, એટલા માટે આપણે એમ કહેતા હોય છે કે બદામ ખાવાથી બુદ્ધિ આવે, દૂધી ખાવાથી બુદ્ધિ આવે, હે ને, જે ખાય દૂધી એની આવે બુદ્ધિ, આવું કંઈક સૂત્ર પણ છે, હે ને. તો એ વસ્તુ શું છે કે તમને પ્રોટીન, વિટામિન, જે પણ ખનિજ પદાર્થો આપણા બોડી માટે જે જરૂરી છે, ઓકે, એ વસ્તુ ભોજનના માધ્યમથી આપણે મેળવતા હોઈએ છીએ. ઓકે, તો જેનાથી આપણા મગજનો શું થતો હોય છે, વિકાસ થતો હોય છે. ઓકે, મગજના વિકાસ માટે બધું ખૂબ જ જરૂરી હોય છે. કેપ્લન અને વારેને 1973માં એક સમીક્ષા કરી હતી. ઓકે, અને એ સમીક્ષામાં એમણે જણાવ્યું હતું કે, તો અહીંયા કેપ્લન અને વારેનની વાત કરવામાં આવે છે. 1973માં એમણે જે સમીક્ષા કરી હતી એની વાત કરીએ તો જે ગર્ભવતી માતાને ઉચિત પોષક આહાર ન મળ્યો તેના બાળકનું મગજ સામાન્ય બાળક કરતાં નાનું અને અવિકસિત હતું. ઓકે, અહીંયા એમણે જે સમીક્ષા કરી અધ્યયનોના આધારે, એ સમીક્ષામાં એવું જોવા મળ્યું, અધ્યયનો ઉપરથી એ જોવા મળ્યું કે જે પણ ગર્ભવતી પ્રેગ્નેન્ટ મહિલા છે, ઓકે, એને જો ઉચિત પોષક આહાર ન મળ્યો તો બાળકનું જે મગજ છે એનો વિકાસ કેવો હતો ભાઈ, નાનું, મતલબ કે એનું બાળકનું મગજ હતું એ સામાન્ય બાળક કરતાં નાનું હતું અને અવિકસિત હતું. ઓકે, તો મતલબ કે પોષક આહારની પણ આપણા મગજના વિકાસ ઉપર શું થાય છે, ઇફેક્ટ થાય છે. જીવનના પ્રથમ 6 મહિના સુધી મગજમાં મોટા પાયે કોષ વિભાજન થતું હોય છે. ઓકે, આપણું જે જીવનનું પ્રથમ જે 6 મહિના છે, ઓકે, એ 6 મહિના સુધી શું થતું હોય છે ભાઈ, મગજમાં મોટા પાયે કોષ વિભાજન થતું હોય છે. આ સમયગાળામાં જો પોષક આહારનો અભાવ ઊભો થાય તો મગજમાં કોષોની સંખ્યા ઓછી રહે છે જેનાથી મંદબુદ્ધિપણું ઉત્પન્ન થાય છે. અમુક બાળકો મંદબુદ્ધિના જન્મે છે. ઓકે, જન્મથી મંદબુદ્ધિના બાળકો જે જન્મે છે એનું કારણ શું છે કે એમને માતાના ગર્ભની અંદર યોગ્ય પોષક આહાર નથી મળ્યો, જેના કારણે આ બાળક કેવું હોય છે, મંદબુદ્ધિનું ઉત્પન્ન થાય છે. ઓકે, વારસો, હેરિડિટી તો કામ કરે જ છે,
બટ વાતાવરણની વાત કરીએ, ખોરાકની વાત કરીએ, ઓકે, તો એમાં જે પણ પોષક આહાર જો બાળકને ન મળે તો પણ એ બાળકનો મગજનો વિકાસ ઓછો થાય છે અને તેનું મગજ જે છે એ કેવું હોય છે, નાનું બને છે અને તે મંદ બુદ્ધિનો જન્મે છે. ઓકે, આવા બાળકોના મગજના કોષોમાં ડીએનએની માત્રા પણ કેવી હોય છે, ઓછી હોય છે. ઓકે, તો મંદ બુદ્ધિના જે બાળકો હોય છે એમના મગજના કોષોમાં ડીએનએની માત્રા પણ ઓછી હોય છે. ક્વેશ્ચન સીધો અહીંયાથી પૂછાઈ શકે છે. ઓકે, ચાલો આગળ જોઈએ, જાતિ અને બુદ્ધિ વિશે જોઈએ. ઓકે, રેસ એન્ડ ઇન્ટેલિજન્સ વિશે જોઈએ. તો જાતિ અને બુદ્ધિ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે પણ અભ્યાસો થયા છે. અમેરિકામાં બુદ્ધિ માપનના ઘણા અભ્યાસો થયા છે. ત્યાંની જે પ્રજા ગોરી અને કાળી, કાળી મતલબ હપ્સીની વાત કરી હતી આપણે, હે ને, તો ગોરી અને કાળી પ્રજા વચ્ચે વહેંચાયેલી છે. ત્યાં અમેરિકાની અંદર જે પ્રજા છે એ બે ત્વચાનો જે રંગ છે, ઓકે, એના આધારે વેચાયેલી છે. મતલબ કે અમુક ગોરા લોકો છે ને અમુક કાળા લોકો છે. ઓકે, અને આ ગોરા કાળાનો ભેદ તો દક્ષિણ આફ્રિકામાં કોને, ગાંધીજીને પણ સહન કરવો પડ્યો હતો. ઓકે, તો અહીંયા અમેરિકામાં ગોરી અને કાળી પ્રજા વચ્ચે વેચાયેલી પ્રજા છે. જેન્સન 1970, હવે જેન્સને 1970માં અધ્યયન કર્યું હતું બુદ્ધિમાપનનું. એમણે જે બુદ્ધિમાપન દ્વારા સ્પષ્ટ કર્યું હતું કે બુદ્ધિનું માપન કરી અને તેમને સ્પષ્ટ કર્યું હતું. કોની, જેન્સને 1970માં. તો ગોરા લોકો હપ્સીઓની બુદ્ધિલબ્ધિ કરતા કેટલા 15 અંક વધારે બુદ્ધિ ધરાવે છે. આ જેન્સને પોતે બુદ્ધિમાપન કરી અને સ્પષ્ટ કર્યું હતું 1970માં કે ગોરા લોકો જે છે હપ્સીઓની બુદ્ધિલબ્ધિ કરતા, મતલબ હપ્સી લોકોના આઈક્યુ લેવલ કરતા ગોરા લોકોનો આઈક્યુ લેવલ કેટલો વધારે છે, 15 અંક વધારે છે. સીધો ક્વેશ્ચન અહીંયાથી પણ આવી શકે છે. ઓકે, ચાલો આગળ જોઈએ, ટેન્સર. તો ટેન્સરે 1939માં એક અધ્યયન કર્યું હતું. અધ્યયનના આધારે જાણવા મળ્યું હતું કે ભાઈ 18% ગોરા બાળકો હપ્સી બાળકોની સરેરાશ બુદ્ધિ નીચે હોય છે. ઓકે, 18% ગોરા બાળકો જે છે એ હપ્સી બાળકોની જે સરેરાશ બુદ્ધિ છે એના કરતાં નીચે હોય છે. ઓકે, 22% જે છે હપ્સી બાળકો ગોરા બાળકોની સરેરાશ બુદ્ધિની ઉપર હોય છે. જે પણ ગોરા લોકો હતા, ઓકે, એનાથી ઉપર એવરેજીસ બુદ્ધિ ધરાવનારા જે હપ્સી બાળકો છે એમની પર્સન્ટેજ કેટલા હતા, 22% હતા. ઓકે, હપ્સીઓમાં પણ અમુકની બુદ્ધિ કેટલી 200 અંક સુધીની જોવા મળી હતી. ઓકે, આનાથી એવું લાગે છે કે ગોરા અને કાળાની બુદ્ધિનો તફાવત જનીનજન્ય તફાવતોને કારણે નથી. મતલબ કે જેનેટિક ફેક્ટર્સના કારણે અહીંયા ડિફરન્સ જોવા મળતો નથી ગોરા અને કાળાની બુદ્ધિમાં. બંને સમૂહને એક વાતાવરણમાં ઉછેરવામાં આવે કારણ કે બંને સમૂહની સામાજિક આર્થિક સ્થિતિમાં મોટો તફાવત છે. ઓકે, અહીંયા શું છે, બંને જે સમૂહ હતા ગોરા લોકો અને હપ્સી લોકો હતા એ બંનેને એક જ વાતાવરણ, એક જ પ્રકારના વાતાવરણમાં જો એમને ઉછેરવામાં આવતા હતા, ઓકે, તેમ છતાં પણ ડિફરન્સ જોવા મળે છે. કેમ કે તેમની સામાજિક અને આર્થિક સ્થિતિ હતી એ કેવી હતી, એમાં ડિફરન્સ જોવા મળતો હતો. ઓકે, ચાલો આગળ જોઈએ, સુએ દ્વારા પણ 1966માં સુએ પણ પોતાનું મત રજૂ કર્યો હતો. ઓકે, સુએ 1966માં મત રજૂ કર્યો. એમાં કહ્યું કે જ્યારે બંને સમૂહોની સામાજિક આર્થિક સ્થિતિ સમાન કરી દેવામાં આવી તો બુદ્ધિલબ્ધિનો તફાવત 15 અંકથી ઘટીને 11 અંકનો થઈ ગયો. પહેલા ગોરા લોકો અને હપ્સી લોકોની વચ્ચે કેટલો ડિફરન્સ હતો, 15 અંકનો ડિફરન્સ હતો. મતલબ કે આમનો સ્કોર 15 અંક આમના હપ્સી લોકો કરતાં વધારે હતો. બટ જ્યારે એમને બંનેને વાતાવરણ પણ સેમ આપવામાં આવ્યું અને સાથે સાથે એમની જે સામાજિક આર્થિક સ્થિતિ છે એ પણ સમાન કરી દેવામાં આવી તો જે એમનો આઈક્યુ હતું એ 15નો ડિફરન્સ હતો એ ઘટીને કેટલો થઈ ગયો, 11નો ડિફરન્સ થઈ ગયો. ઓકે, અને આ કોના અનુસાર છે, સુએના અનુસાર છે. ઓકે, આગળ જે વાત કરી હતી આપણે જે ડિફરન્સ બતાવ્યો હતો એ કોણે બતાવ્યો હતો, આગળનું જે ડિફરન્સ તમને બતાવ્યો હતો કે 15 અંકનો છે એ આપણને કોને કહ્યું હતું, તો જેન્સને કહ્યું હતું. કોને કહ્યું હતું, જેન્સને. ઓકે, યાદ રાખીશું. ઓકે, ચલો
જો કે તદ્દન વાતાવરણ રાખવું ઘણું કઠિન કાર્ય છે, મતલબ કે તદ્દન સેમ વાતાવરણ રાખવું આ ઘણું કઠિન કાર્ય થઈ જાય છે બંને માટે. ઓકે, આધુનિક મનોવૈજ્ઞાનિકોના નિષ્કર્ષ મુજબ જોઈએ તો બે જાતિ વચ્ચે જોવા મળતો બુદ્ધિલબ્ધિનો તફાવત માત્ર જનીનજન્ય ઘટકોના કારણે ન હોઈ શકે, પરંતુ સામાજિક આર્થિક વાતાવરણ, ઉછેરની તાલીમ, એમને જે તાલીમ આપવામાં આવી હતી આ ઘટકો પણ જવાબદાર હોય છે. ઓકે, મતલબ જીનેટિક ફેક્ટર જ માત્ર ત્યાં ઇફેક્ટ નથી કરતા હોતા, બટ એની સાથે સાથે સામાજિક આર્થિક વાતાવરણ પણ ઇફેક્ટ કરતું હોય છે. ઓકે, સોશિયલ એન્ડ તમારું જે પણ ઇકોનોમિક જે પણ વાતાવરણ છે, ઓકે, એન્વાયરમેન્ટ છે એ પણ ઇફેક્ટ કરતું હોય છે. બાળકનો ઉછેર કઈ રીતે થઈ રહ્યો છે એ પણ ઇફેક્ટ કરતું હોય છે. બાળકને કેવા પ્રકારનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ પણ ઇફેક્ટ કરતું હોય છે. બાળકને કેવા પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે એ પણ ઇફેક્ટ કરતું હોય છે. ઓકે, તો આધુનિક મનોવૈજ્ઞાનિકોએ આ જે ગોરા અને હબ્સી લોકો વચ્ચે જે ડિફરન્સ જોવા મળે છે એના પાછળ એમને એમ કહ્યું કે માત્ર જેનેટિક ફેક્ટર જ ત્યાં કારણરૂપ નથી, બટ સામાજિક આર્થિક વાતાવરણ પણ કારણરૂપ છે, ઉછેર પણ કારણરૂપ છે, શિક્ષણ પણ કારણરૂપ છે અને તાલીમ પણ કારણરૂપ ઘટક તરીકે જોવા મળે છે. ઓકે, ચલો, પ્રથમ વિશ્વયુદ્ધના સમયે પણ અધ્યયન કરવામાં આવેલું, તો એ પણ જોઈ લઈએ કે પહેલું વિશ્વયુદ્ધ થયું એ સમયે જે અધ્યયન કરવામાં આવ્યું તો એ અધ્યયન સમયે ખબર પડી કે ગોરા સૈનિકોની બુદ્ધિ હબ્સી સૈનિકો કરતાં કેવી હતી, વધુ હતી. ઓકે, પહેલા વિશ્વયુદ્ધ સમયે પણ આ જોવા મળ્યું હતું કે જે અધ્યયન કરવામાં આવ્યું એના આધારે, પરંતુ ઉત્તરીય રાજ્યોના હબ્સી સૈનિકોની બુદ્ધિ દક્ષિણી રાજ્યોના ગોરા સૈનિકો કરતાં વધુ હતું. પહેલા જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ સમયે એવી ખબર પડી કે ભાઈ જે ગોરા સૈનિકો હતા, ઓકે, એ સૈનિકોની બુદ્ધિ હબ્સી સૈનિકો કરતાં કેવી હતી, વધુ હતી. મતલબ કે અહીંયા જી આપણે ગોરા માની લો અને એચ મતલબ હબ્સી માની લો. ઓકે, તો અહીંયા જે પહેલી વસ્તુ અહીંયા જોવા મળી એમાં શું જોવા મળે કે ગોરા લોકોની જે બુદ્ધિ હતી એ કેવી હતી, હબ્સી કરતાં વધારે હતી. બટ જ્યારે ઉત્તરી રાજ્યો છે, ઓકે, નોર્થ સ્ટેટ છે એન્ડ દક્ષિણ રાજ્યો છે એના જો સૈનિકો વચ્ચે જ્યાં શું કરવામાં આવ્યું, કમ્પેર કરવામાં આવ્યું, તો ઉત્તરના રાજ્યો હતા જેમાં હબ્સી સૈનિકો લેવામાં આવે અને દક્ષિણના રાજ્યો હતા એમાં ગોરા સૈનિકો લેવામાં આવે, તો એમનું જે બુદ્ધિ ચેક કરવામાં આવી તો અહીંયા શું જોવા મળ્યું કે હબ્સી લોકોની બુદ્ધિ જે હતી એ ગોરા કરતાં કેવી જોવા મળી, વધુ જોવા મળ્યું. કે તો આ હબ્સીઓ ક્યાંના હતા, નોર્થમાં હતા અને આ જે ગોરાઓ ક્યાં હતા, સાઉથમાં હતા. આ બંનેનો ડિફરન્સ જોવા મળ્યો આટલો બધો કે પહેલાં જોવા મળ્યું કે ગોરાઓની બુદ્ધિ વધારે છે, બટ જ્યારે અલગ અલગ રાજ્યો ઉત્તર દક્ષિણના રાજ્યોની વાત કરવામાં આવી અને કમ્પેર કરવામાં આવી તો ખબર પડી કે ભાઈ ગોરાઓની બુદ્ધિ જે છે એ હબ્સી કરતાં ઓછી છે. ઓકે, તો આથી બુદ્ધિમાં તફાવતનું કારણ જનીનજન્ય ઘટક નહીં, મતલબ કે જીનેટિક ફેક્ટર નથી, બટ ક્ષેત્રીય તફાવતના કારણે આવું જોવા મળે છે. ઓકે, મતલબ કે અહીંયા નોર્થના રાજ્યો હતા ત્યાં હબ્સી લોકોની વધારે હતી, અહીંયા સાઉથના રાજ્યો હતા ત્યાં ગોરા લોકોની બુદ્ધિ વધારે હતી. મતલબ અહીંયા ડિફરન્સ શું પડ્યો ભાઈ, વાતાવરણનું ડિફરન્સ થઈ રહ્યો, ક્ષેત્રનું ડિફરન્સ થઈ રહ્યો છે. કે આપણે વાત કરીએ ને અંતરિયાળ વિસ્તાર અને સિટીમાં વિકસિત વિસ્તારમાં જાઓ તો બંનેની કમ્પેર કરો તો તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળે હે ને. તો બસ આ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. ઓકે, આગળ જોઈએ, કામિની 1975માં જેન્સનના વિચારોનું ખંડન કર્યું. જેન્સને જે કહ્યું હતું કે ભાઈ ગોરા લોકો છે, ઓકે, એમના હબ્સી લોકો કરતાં એમનું જે બુદ્ધિ છે એ 15 અંક કેવું છે, વધારે છે. આ જેન્સનનું મત હતું. હવે કામિની શું કર્યું ભાઈ, જેન્સનના વિચારોનું ખંડન કર્યું. હબ્સીઓની તુલનામાં ગોરાઓની શ્રેષ્ઠતાની કલ્પના નિરાધાર અને બિનપાયાદાર છે. ઓકે, ખરેખર આવી માન્યતા રાજનૈતિક અને સામાજિક પૂર્વગ્રહોની દેન છે, આવું કામિને કહ્યું. કામિને કહ્યું કે ભાઈ આ તમે જે ગોરા અને હબ્સી લોકોની જે તમે કમ્પેર કરી અને ગોરા લોકોની જે તમે શ્રેષ્ઠતાની કલ્પના કરી એ નિરાધાર છે, મતલબ એનું કોઈ પ્રૂફ નથી. ઓકે, કારણ કે બીજા અધ્યયનોમાં પણ ખ્યાલ આવ્યું કે ભાઈ હબ્સી લોકો પણ બુદ્ધિમાં આગળ હતા. ઓકે, તો મતલબ કે આ કોઈ એનો આધાર બરાબર છે નહીં, મતલબ બિનપાયાદાર માહિતી છે. ઓકે, અને ખરેખર આવી જે માન્યતાઓ છે કેવી છે, રાજનૈતિક અને સામાજિક પૂર્વગ્રહોની આ દેન છે. ઓકે, જ્યારે પાંડે 1970
1977માં એમણે લખ્યું છે કે આ અભ્યાસો પરથી આધુનિક અધિક વસ્તુ લક્ષી અને સંતુલિત નિષ્કર્ષ એ છે કે બુદ્ધિમાં જન્મજાત જનીનજન્ય તફાવત સાબિત થઈ શકતો નથી. મતલબ કે તમારું જે જેનેટિક જે ફેક્ટર છે એનું ડિફરન્સ તમારે અહીંયા સાબિત થઈ શકતો નથી. આ અભ્યાસોના પરિણામો વચ્ચેના તફાવતોની સમજૂતી સામાજિક શૈક્ષણિક વાતાવરણને આધારે આપી શકાય છે. પાંડે પણ એ જ કહ્યું કે ભાઈ સૌથી વધારે ઇફેક્ટ કોની પડે છે? વાતાવરણની પડે છે. ઓકે, વારસાની ઇફેક્ટ એટલી બધી નથી પડતી. આપણે ઉંદરોનો પ્રયોગ કરીએ તો પણ તમને 7મી પેઢીએ, વિચારો તમે, 7મી પેઢીએ ડિફરન્સ જોવા મળે. ઓકે, બટ વાતાવરણની અસર તો તમને ત્યાં તરત જ જોવા મળતી હોય છે. ઓકે, તો મોસ્ટલી બુદ્ધિની અંદર જે તમને ડિફરન્સ જોવા મળે છે એ તમારું સૌથી વધારે કોનું જોવા મળે? તો સામાજિક શૈક્ષણિક આર્થિક જે વાતાવરણ હોય છે એના આધારે બુદ્ધિની અંદર ડિફરન્સ વધારે જોવા મળતો હોય છે. કે જેમ જેમ વિભિન્ન જાતિ અને સામાજિક જૂથોની સ્થિતિ સમાન થતી જાય છે તેમની બુદ્ધિના તફાવતો લુપ્ત થતા જાય છે. મતલબ કે આપણે વિચારીએ, એક કલ્પના કરો ભાઈ કે ઓબીસી વાળા અને જનરલ વાળા. ઓકે, પહેલા ઓબીસી વાળાને એવું માનવામાં આવતા કે ભાઈ આ લોકોને ઘણી બધી આર્થિક રીતે પછાત છે. ઓકે, તો એમનું જે પણ મેરિટ લેવલ બનતું હતું એ જનરલ કરતાં બહુ બધું ઓછું, મતલબ કે 5થી 10% ડિફરન્ટ પડતો હતો. કે 5થી 10% ડિફરન્સ જોવા મળતો હતો જનરલવાળા કરતાં ઓબીસીનો. ઓકે, બટ હવે ઓબીસી લોકોને પણ થોડું લાભો મળવા મળ્યા, એમને વાતાવરણ એવું મળવા માંડ્યું જેના કારણે તેઓ જનરલની કમ્પેરિઝનમાં પણ આવી શક્યા છે. ઓકે, તો મતલબ હવે એ ડિફરન્સ તમારે જોવું હોય તો જોજો કે યુજીસી નેટ જેવી એક્ઝામ છે, ઓકે, બીજી અધર એક્ઝામ છે, તો એમાં તમને ડિફરન્સ વધારે નહીં 1થી 2% ડિફરન્સ જોવા મળશે. ઓકે, એમનું જે રિઝલ્ટ છે ને, રિઝલ્ટની અંદર 1થી 2%, 2થી ઘણા 3% ડિફરન્સ તમને જોવા મળે. જે પહેલાં 10% ડિફરન્સ જોવા મળતો હતો એ હવે તમને 1, 2 કે 3% ડિફરન્સ જોવા મળે છે. તો એનું કારણ શું છે કે ભાઈ એમને જે ઓબીસીના લોકો હતા એમને શું કરવામાં આવ્યું છે? ભાઈ એવું વાતાવરણ પ્રોવાઈડ કરવામાં આવી, એમને સુવિધાઓ આપવામાં આવી જેના કારણે તેઓ આગળ ભણી શક્યા છે. ઓકે, તો એનું આ એક મેન રૂપથી આપણે વાત કરીએ તો વાતાવરણ છે એ તમારું કેવું, જો સમાન કરી દેવામાં આવે, ઓકે, સુવિધાઓ સમાન કરી દેવામાં આવે તો આ જે ડિફરન્સ જોવા મળે છે બુદ્ધિનો એ ડિફરન્સ તમારો લુપ્ત થઈ જશે. ઓકે, યસ, મોસ્ટ ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટ. યસ, રાઈટ. ચલો, તો આ હતું આપણે બુદ્ધિ વિશે બેસિક ઘણું બધું સમજી ચૂક્યા. કે હવે આવતીકાલે તો નહીં થાય વિડીયો. કે જો આજે બનશે તો બનાવી દઈશું, રેકોર્ડેડ વિડીયો તમને આપી દઈશું બુદ્ધિ માપનનો. ઓકે, આજે હવે પછી તમારો વિડીયો બનશે બુદ્ધિ માપનનો બનશે અને પછી ત્રીજો તમારો ડાયરેક્ટ ક્લાસ થઈ જશે રવિવારે. ઓકે, લાઈવ ક્લાસ થશે રવિવારે. ઓકે, એની અંદર આપણે સિદ્ધાંતો જોઈશું, બુદ્ધિના જે સિદ્ધાંતો આપ્યા છે એ સિદ્ધાંતોને આપણે રવિવારે જોઈશું. કે આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે. વિડીયોને લાઈક કરતા જજો, તમારા મિત્રોને શેર કરવાનો પ્રયત્ન કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ઓકે, કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, ચલો, તો બાય, ટેક કેર યુ, થેન્ક યુ સો મચ. ઓકે, તો ક્લાસને અહીંયા આપણે શું કરીએ છીએ ભાઈ? સમાપ્ત કરીએ છીએ. ઓકે, તો બધાને ગુડ બાય. અને કાલે જે લોકોને એક્ઝામ છે પીએચડીની એ બધાને બેસ્ટ ઓફ લક. ઓકે, બધાને બેસ્ટ ઓફ લક. જે મિત્રોને સાયકોલોજીનું પેપર છે પીએચડીનું એ બધા મિત્રોને મારા તરફથી બેસ્ટ ઓફ લક. ચાલો.